નમસ્કાર, સુપ્રભાત. આજે રવિવાર અને સાહિત્ય રસાસ્વાદની પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી મણકો 10 આજે 10મા મણકા ઉપર આ શ્રેણી પહોંચી છે. ફરીથી આપ સૌને આજના સેશનમાં સાદર સપ્રેમ આવકારું છું. જીવન ભારતી મંડળ શિક્ષણ કરતા પણ કેળવણી જેના માટે કેન્દ્રમાં રહી છે અને 75 વર્ષમાં આ વર્ષે એ જીવન ભારતી સંસ્થાનું એટલે અમારી સંસ્થાનું 75મું વર્ષ છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં પણ 75મું વર્ષ એ ખૂબ જ મહત્વનો એક વળાંક હોય છે. આપણે એને અમૃત વર્ષ તરીકે ઓળખીએ છીએ અને સંસ્થાનો અમૃત વર્ષ ઉજવવાના ઓફકોર્સ તમામને એમને શુભેચ્છકો, સંસ્થાના સાથે જોડાયેલા તમામ લોકોને, મંત્રીશ્રીથી લઈને અધ્યક્ષથી લઈને એક કે વાલી મિત્રો સુધી કે વિદ્યાર્થીઓ સુધીને આ અભરખો હોય એમાં કોઈ શંકા જ ન હોય અને એના આયોજનો પણ હોય. પણ જે રીતે COVID-19ની આ પરિસ્થિતિમાં આપણા બધા જ આયોજનોને આપણે બદલવા પડ્યા છે અથવા તો બદલ્યા છે. મને બહુ મજબૂતપણે હું એવું માનું છું કે જ્યારે આવી પરિસ્થિતિમાં અચાનક આવેલી કોઈ સમસ્યાઓમાં પણ આપણે ટકી જઈએ છીએ ત્યારે સાહિત્યનો એક બહુ પ્રચંડ ટેકો આપણા બધા માટે રહેતો છે. તો આ આયોજનો કે જે આ વર્ષે થવાના હતા એ 75 વર્ષ પૂરા થયા પછી એટલે કે આવતા વર્ષે ફરીથી સમગ્ર વર્ષ દરમિયાન અમે ઉજવીશું, સંસ્થા ઉજવશે. પરંતુ આ વર્ષે કંઈક એવું કરવું કે જે દિવાળી પર અજવાસમાં એક એવો અજવાસ કે જે આંતરિક અજવાસ હોય, એવું હોય કે જે આજે પણ નવો હોય અને 10 વર્ષ પછી પણ નવો હોય. અને એ વિચારને આકાર આપતા આ ઉપક્રમ અમે માંડ્યો છે 75 પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન. અને આજે 10મા મણકા ઉપર પહોંચ્યા છે. આજે આપણી સાથે જે વક્તા છે એમનો પરિચય આપવાની જરૂર, જે ફોર્મલ પરિચય હોય એ પરિચય આપવાની જરૂર અને એ દુસ્સાહસ હું એટલા માટે નથી કરતી કારણ કે એવું કરવું એ આ ઉપક્રમ વક્તાનું અને જે કોટીના ભાવકો જોડાય છે એ તમામ માટે માત્ર સમયનો ભેદ છે કારણ કે બધું જ ગૂગલ આપી રહ્યો છે. પરંતુ હું એક લોભ એટલા માટે નથી ટાળી શકતી એમનો પરિચય આપવાનો, કશ્યપ મહેતાનો પરિચય આપવાનો. મારે એમનો એ પરિચય ખાસ આપવો છે અને હોશપૂર્વક આપવો છે કારણ કે મને એવું લાગે છે કે જો હું એ પરિચય નહીં આપું તો એક વિદ્યાર્થી જગત એક સાચી વાતને જો ના કહે તો પણ એ એની કક્ષા ને માટે અન્યાય કરતો કહી શકાય. મારે પરિચય આપવો છે કે જ્યારે જે મેં મારા રાઇટઅપમાં પણ તમારા સુધી પહોંચાડ્યો છે કે જ્યારે સંસ્કૃત વક્તૃત્વનું ફરતું શિલ્ડ આંતર કોલેજ યુનિવર્સિટી લેવલમાં તમે જીતી આવો, તમને ખબર પણ ના હોય, કોઈ પરિચય ના હોય કે કારણ કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની ઓફિસમાં જવાનો તમને જરૂર ના પડતી હોય એક વિદ્યાર્થી તરીકે, પણ એક કાગળ આચાર્ય પર આવે અને એમાં નીચે સંસ્થાના અધ્યક્ષની સાઇન હોય અને એ કશ્યપભાઈની સાઇન હોય અને પછી તમે ઓફિસમાં જાઓ અને બહુ સરળતાથી જાણે એમના માટે આ સૌથી મહત્વનું કામ હોય, તમે એમના સૌથી મહત્વના ગેસ્ટ હોય એવી રીતે તમને ટ્રીટ કરવામાં આવે અને તમે સંસ્કૃત વક્તૃત્વની સ્ક્રિપ્ટ કઈ રીતે લખો છો, તમે સંસ્કૃત અને આખી જ વાત થાય. એક આ કક્ષાથી જ્યારે વિદ્યાર્થીને આ પ્રોત્સાહન મળતું હોય ત્યારે એક શિક્ષણ પ્રત્યેની, સંસ્કૃતિ પ્રત્યેની, સાહિત્ય પ્રત્યેની એક જેન્યુઅન કન્સર્ન તમારે સુધી આવે છે. બીજી વાત પણ મેં તમારી સાથે શેર કરેલી કે જ્યારે જે વખતે પહેલી વાર સર 2008-9માં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ પહેલું વર્ષ હતું શિક્ષણ રત્ન અને વિદ્યા સાધક એવોર્ડનું, મને યાદ છે ત્યાં સુધી, રાઈટ? અને એ ત્યારે હું ટીવાયમાં હતી અને સાર્વજનિક વિદ્યા સાધક એવોર્ડ પૂરું થયા પછી પણ હું બીજી વાર સોસાયટીની ઓફિસમાં આવેલી અગેન આના માટે. અને પાછું 2013માં જ્યારે મને સાર્વજનિક વિદ્યા સાધક એવોર્ડ મળ્યું વીટી ચોકસી કોલેજમાં જ્યારે હું બીએડ કરતી હતી, તો એ સમય પણ અને આ બધા કરતા ઉપર ઉઠીને મારે જે પરિચય તમારી સાથે વહેંચવું છે એ કે જ્યારે પોલીસ નું કમિશનર વાળું જે ફંક્શન હતું આઈ થિંક 2013માં જીડી ગોયનકાના ગ્રાઉન્ડમાં, સર આ તમને બિલકુલ યાદ હશે અને તમને કદાચ ના યાદ હોય તો હું યાદ કરાવું છું કારણ કે યાદ રાખવું એ મારી પ્રામાણિક ફરજ છે. તો એ સમયે હું સંચાલન કરતી હતી, હું અને મુકુલ ચોકસી સ્ટેજ પર હતા અને પ્રોગ્રામ પૂરો થયો. સર આવ્યા સ્ટેજ પાસે, એમણે મને બોલાવી કે 2 મિનિટ જરા તમારી પાસે હશે. એક તો આવી રીતે જ્યારે
જે વ્યક્તિ માટે તમને ખૂબ આદર હોય, ખૂબ અહોભાવ હોય અને પ્રામાણિક આદર હોય, દિલી આદર હોય, અને એ વ્યક્તિ જયારે તમને આવું પૂછે કે 2 મિનિટનો ટાઈમ હશે તમારી પાસે, તો પહેલા તો બહુ સંકોચ થાય. આજે પણ થાય છે તમારી સાથે આ રીતે વાત કરતા. પણ મેં કીધું સર બિલકુલ કોને, તો મને કે હું એવું ઈચ્છું છું, મેં બહુ વિચાર્યું છે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના શિક્ષકોને તું ટ્રેનિંગ આપે. મને ત્યારે એવું સમજાયું કે હા હું ટ્રેનર છું, ટ્રેનર તરીકે હું કામ કરું છું, પણ કેટલી હદે ઊંડાણપૂર્વક વ્યક્તિ વિચારે, વિદ્યાર્થીમાં જયારે રસ લે, અને એ પણ કશું પણ કીધા વિના, કોઈ પણ અનૌપચારિક પરિચય વિના, એક પણ વાર વાતચીત થયા વિના, એનો મતલબ કે તમારા ગ્રાફને ધ્યાન રાખે છે. અને કોઈ શિક્ષણ સંસ્થાના અધ્યક્ષ જો હોવા જોઈએ તો મને લાગે છે કે ડેફિનેટલી કશ્યપ મહેતા જેવા હોવા જોઈએ. અને આ એક વિદ્યાર્થી તરીકે મારું બહુ જ હોશોહવસપૂર્વક, બહુ જ પ્રામાણિક મારું આ મંતવ્ય છે. બહુ સાદર હું આ વાત મૂકું છું કે કોઈ સંસ્થાને જો અધ્યક્ષ મળે, શિક્ષણ સંસ્થા, શિક્ષણ સાથે જોડાયેલા, મૂળથી જોડાયેલા, પાયાથી જોડાયેલા, તો એ કશ્યપભાઈ જેવા મળવા જોઈએ. અને આઈ એમ ફીલિંગ પ્રાઉડ કે મને ભલે છેલ્લા 3 વર્ષોમાં હું એમાં વિદ્યાર્થી રહી એમાં, પણ તમારી સાથે સંકળાવવાનું એક સદભાગ્ય મળ્યું છે. આજે જયારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો આ પુસ્તક આ શ્રેણીના 10મા મણકામાં આવ્યો છે, તેના વિશે તમે વાત કરવાના છો, ત્યારે મને ખૂબ ગૌરવ છે કે એક કૃતિ અને પ્રસ્તુત કરતા બંનેના વ્યક્તિત્વમાં એક સિમિલારિટી છે, અને એ છે કે બંને જ જમીન સાથે જોડાયેલા છે. બંનેમાં કોઈ ભાર નથી. આજે પણ જયારે મેં તમારી પાસે પરિચય માંગ્યો અને સરે મને લખી આપ્યું કે હું તમને પરિચય આપવાનો નથી, કારણ કે તમે મને ઓળખો છો. એના પછી હું બીજી વાર રિક્વેસ્ટ કરવાના આગ્રહ સુધી જઈ શકી નથી, અને નથી જઈ શકી એટલા માટે કારણ કે હું એ પ્રામાણિકતાને માનું છું, હું એ વાસ્તવિકતાને માનું છું. તો મને લાગે છે, અને એટલા માટે જ મેં કૃતિ વિશે કોઈ વાત નથી કરી, કારણ કે એ વાત કરવા માટેના તમે યોગ્ય વ્યક્તિ છો. તો યોગ્ય વ્યક્તિ જેના વિશે વાત કરે, કે જે મારા હીરો રહ્યા છે, મારા જેવા કેટલાયના હીરો રહ્યા છે, અને તમામ માટે એક આદર્શ હીરો જો કોઈ મળી શકે તો એ કલામ સર છે. અને શિક્ષણ સંસ્થાના હું ફરીથી કહું છું કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં ની વિદ્યાર્થી હોવાનો મને ગર્વ છે. લોકો એવું પણ કહેતા કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ રશ્મિને દત્તક લીધી છે. તો એ રીતે એ સંસ્થાના એક સ્તર પર જ્યાં તમે રહ્યા છો અને રહ્યા હતા, અને આજે પણ એ સાથે જોડવું, મને આજે પણ એવું લાગે છે કે હું એમટીવીમાં છું, હું વિદ્યાર્થી છું, હું 10 વર્ષ કૂદીને પાછળ પહોંચી ગઈ છું, અને હું તમને એ રીતે જ જોઉં છું. તો સર આ મણકામ જીવન ભારતી સંસ્થા વતી, સાહિત્ય સમિતિ વતી, અને વ્યક્તિગત રીતે, અંગત રીતે, આજે પણ એક વિદ્યાર્થી તરીકે હું તમને સાદર સપ્રેમ આવકારું છું, અને તમને વિનંતી કરું છું કે તમે સમયનો કોઈ પણ મર્યાદા જોયા વિના મન મૂકીને આને ઉપર વરસો. જરાક પણ માવઠું ને જોવો નહીં, કારણ કે આપણે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. તો બસ તમને સપ્રેમ આવકારું છું. સત્ય છે. નમસ્તે. નમસ્તે. પહેલા તો કાર્યક્રમની શરૂઆત કરવું પહેલા બધા જ મિત્રોને વિનંતી કે તમારા વિડીયો બંધ કરી દો પ્લીઝ, ઓડિયો બંધ કરી યસ દો. યસ 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 જેટલા પણ મિત્રો જોડાયા છે, યસ એમની વિનંતી છે કે મારા ઓડિયો બધા અને વિડીયો. કેટલાક વડીલ મિત્રોને પણ જોઉં છું તો મને કદાચ સંકોચ પણ થાય બોલતા, એટલે પ્રથમ હું શરૂઆત કરીશ જીવન ભારતી મંડળની આ પ્રવૃત્તિ વિશે થોડું કહીને. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા 75 વર્ષ પૂરા કરે એ બહુ મોટી સિદ્ધિ છે. કોઈક લેખકે કહ્યું છે કે તમે 1 વર્ષનું પ્લાનિંગ કરતા હો તો ફૂલ વાવો, ફૂલનો છોડ રોપો. તમે 10 વર્ષનું પ્લાનિંગ કરતા હો તો ઝાડ વાવો, વૃક્ષ રોપો. જો તમે લાઈફ ટાઈમ નું પ્લાનિંગ કરતા હો તો માણસને વાવો. માણસને વાવો એટલે શિક્ષણ આપવું, અને તે ઉમદા કામ જીવન ભારતી કરી રહી છે એનો મને આનંદ છે, મને ગર્વ છે. અને આ રીતે પણ જીવન ભારતી સાથે સંકળાવવા માટે હું મારી જાતને બળભાગી માનું છું. જીવન ભારતી વિશે થોડું કહું તો એક સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાથેનું જોડાણ
કદાચ તમારામાંથી ઘણા ઓછાને ખબર હશે, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના 1912માં ચુનીલાલ ઘેલાભાઈ શાહે કરી. એ ચુનીલાલ ઘેલાભાઈ શાહના સુપુત્ર એ ડોક્ટર સીસી શાહ, ચંદ્રવદન શાહ. ડોક્ટર સીસી શાહ આપણી યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વિદ્યાર્થી. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ 2013-14-15માં 100 વર્ષની શતાબ્દી યાત્રાનું એક મ્યુઝિયમ બનાવ્યું છે. એ મ્યુઝિયમ પ્રસંગે અમે સોસાયટીના એલમનીઓની, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની, જે ડિસ્ટિંગ્વિશ્ડ વિદ્યાર્થીઓ હતા, એમની એક નાનકડી પુસ્તિકા બહાર પાડી છે અને સીસી શાહ સાહેબ એમાં બિરાજમાન છે. સીસી શાહ સાહેબ આપણી બીએડ કોલેજ એટલે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વીટી ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન એના પ્રથમ સ્થાપક પ્રિન્સિપાલ હતા. He was the founder principal of this college. એમના મગજમાં શિક્ષણ વિશેના અદ્ભુત ખ્યાલો હતા અને એ ખ્યાલો કદાચ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના માળખામાં કોઈ રીતે બંધ બેસે એવા નહોતા. એટલે એમણે પોતાની અલગ સંસ્થા ચાલુ કરી, જીવન ભારતી મંડળ, જે સર્વાંગી વિકાસ બાળકનો કરે એવી સંસ્થા. અત્યારે એક અંગત વાત ઉમેરવાનું મન થાય છે અને તે કે મારા પિતાજી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાથે લગભગ 56 વર્ષોથી સંકળાયેલા. તે છતાં મારા પુત્રના શાળા પ્રવેશ વખતે એમણે જીવન ભારતી પસંદ કરી અને મારા પુત્રએ જીવન ભારતીમાં પ્રવેશ લીધો. આ કઈ નાની સૂની વાત જીવન ભારતી માટે નથી કે જેની આટલી સિદ્ધિ હોય. શાહ સાહેબ હતા ત્યારે સંસ્થાની એક અલગ ઓળખ હતી. ત્યાર પછીના થોડા વર્ષો કદાચ લો પ્રોફાઇલમાં રહ્યા, પણ જ્યારથી ડોક્ટર કેતન શેલત, અજીતભાઈ જેવાના હાથમાં સુકાન આવ્યું, ત્યાંથી જીવન ભારતીની પ્રતિભા ઓર ખીલવા માંડી છે. અને રશ્મિ જેવા સહાયકો જ્યારે સંસ્થાને મળે ત્યારે સંસ્થાનું પણ સદનસીબ છે અને રશ્મિનું પણ સદનસીબ છે કે આવી સંસ્થામાં કામ કરવાનું મળે, જ્યાં મોકળાશ છે, જ્યાં પોતાના વિચારો મારફત પોતાના વિચારોને અમલ કરી શકે અને સંસ્થાને જરૂર પ્રગતિનો માર્ગ જરૂરથી મળે અને આવા સંચાલકો એ સંસ્થાને વધુ ઊંચાઈએ લઈ જશે. 100 વર્ષ પૂરા કરે ત્યારે આની ભવ્ય ઉજવણી કરવામાં આવે. હું એમ તો નથી કહેતો કે અમને યાદ કરે, પરંતુ આ સંસ્થા પોતાનું નામ બધા જગ્યાએ રોશન કરે, સમગ્ર દક્ષિણ ગુજરાતને છોડીને સમગ્ર ગુજરાતમાં એની પ્રતિભા છપાય એવી શુભેચ્છા. આજનું પુસ્તક ડોક્ટર અબ્દુલ કલામનું વિંગ્સ ઓફ ફાયર એમની આત્મકથા છે, જેનો બુક રિવ્યુ માટે મારે બોલવાનું છે, મને આમંત્રણ મળ્યું છે. પ્રથમ તો આ પુસ્તક વિંગ્સ ઓફ ફાયર આ મારા માટે ખૂબ અગત્યનું પુસ્તક છે, કારણ કે એમાં કલામ સાહેબના હસ્તાક્ષર છે. He has signed autograph this book for me. વિંગ્સ ઓફ ફાયરના લેખક ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. અરુણ તિવારીએ આ પુસ્તક એમની સાથે વાત કરીને લખ્યું છે. કલામ સાહેબ પાસે તો એટલો સમય નહોતો કે પોતાની આત્મકથા લખી શકે. પ્રકાશક યુનિવર્સિટી પ્રેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ફર્સ્ટ એડિશન 1999, એના પૃષ્ઠો છે 180 અને સોફ્ટ બાઉન્ડ કોપીમાં આ પુસ્તક અંગ્રેજીમાં અવેલેબલ છે અને આના ઘણી ભાષાઓમાં એનું ભાષાંતર થયું છે. ગુજરાતીમાં પણ એનું ભાષાંતર થયું છે. ત્રણેક લેખકોએ એનું ભાષાંતર કર્યું છે. એમાં હરીશ ધોળકિયાનું અગન પંખ જાણીતું છે,
જોકે મેં વાંચી નથી. આપણે ઘણી બધી આત્મકથાઓ વાંચીએ છીએ, વાંચી હશે, તમે પણ વાંચી હશે, મેં પણ વાંચી છે. પરંતુ એ વ્યક્તિને જ્યારે તમે સન્મુખ મળો અને એની સાથે થોડો સમય ગાળો અને જે વિશિષ્ટ અનુભૂતિ તમને થાય એવી અનુભૂતિ મને થઈ છે. અબ્દુલ કલામ સાહેબ આપણા યુગના મુઠી ઉંચેરા માનવી છે. એમના ઘણા લખેલા પુસ્તકો છે અને તમે પણ વાંચ્યા છે, મેં પણ વાંચ્યા છે. આ પુસ્તક લગભગ 20 વર્ષ પહેલા વાંચેલું, ત્યાર પછી 4, 5, 6 વાર કદાચ વાંચ્યું છે. અને જયારે ફરીથી આ અવલોકન કરવાનું આવ્યું ત્યારે ફરી એકવાર વાંચી ગયો. કલામ સાહેબ વિશે થોડી વાત કરીએ. શુદ્ધ શાકાહારી, બ્રહ્મચારી, સાદગી અને માનવતાના મૂર્તિ, તે દરેક યુવાનો માટે રોલ મોડેલ છે. કલામ સાહેબની એક વિશિષ્ટતા છે કે એમના નામમાં 5 શબ્દો છે જેમાં 31 અક્ષરો છે, જે અંગ્રેજી આલ્ફાબેટ 26 કરતા પણ વધારે છે. અબુલ ફકીર જૈનાલુબ્દીન અબ્દુલ કલામ. આ મહામાનવને પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને આપણા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મળ્યું છે. આપણે એમને મળ્યું છે એમ નહીં કહીએ, પણ આપણે એમને નવાજ્યા છે અને એમની સિદ્ધિઓની કદર કરવાનો એક નાનકડો પ્રયાસ આપણે કર્યો છે. દેશ પરદેશ એક જાણીને તમને નવાઈ લાગશે કે he has got the unique distinction of receiving doctorate from 45 universities of the world. એમને દુનિયાની 45 યુનિવર્સિટીઓએ ડોક્ટરેટની માનદ પદવી આપી છે. આ એક રેર ડિસ્ટિંક્શન છે કોઈ પણ સાયન્ટિસ્ટ માટે. પોલિટિશિયનોને કદાચ મળતી હશે, પરંતુ સાયન્ટિસ્ટ માટે આ એક રેર ડિસ્ટિંક્શન છે. વિંગ્સ ઓફ ફાયર ની થોડી પૃષ્ઠભૂમિકા આપણે જોઈએ. કલામ સાહેબ ડિફેન્સમાં કામ કરતા હતા, ઈસરોમાં કામ કરતા હતા. 60 વર્ષ પૂરા થયા એટલે 60 વર્ષે નિવૃત્ત થવાનું હોય. બધા ઓડિયો અને વિડીયો બંધ કરી દો તો મહેરબાની. પ્લીઝ સ્વિચ ઓફ યોર ઓડિયો એન્ડ યોર કેમેરા પ્લીઝ. પરંતુ સરકારે એમને છોડ્યા નહીં. 60 વર્ષ પૂરા થયા તો નિવૃત્ત થવાના હતા, પણ એમને છોડ્યા નહીં અને દિલ્હીમાં એમનું પોસ્ટિંગ હતું. એ વખતે એમના હાથ નીચે 10 વર્ષ સુધી કામ કરેલા અરુણ તિવારી, કોઈનો ઓડિયો ચાલુ છે, મને ફીડબેક આવે છે, પ્લીઝ. સર એક જ મિનિટ. કોઈ સર સોરી, હા, કલ્પનાબેન ના આઈડી થી જે વ્યક્તિ જોઈન થઈ છે ને, પ્લીઝ આ બંધ કરી દો ને મેડમ. નહીતર પછી જીવન ભારતી મંડળનું જે ટેકનિકલ ટીમ છે, હું એમને જ રિક્વેસ્ટ કરું છું કે બીજા બધાના જ ઓડિયો વિડીયો મ્યુટ કરી દો. હું મારું હમણાં જ મ્યુટ કરી દઉં છું. અને માત્ર ને માત્ર આપણે વક્તાને સ્ક્રીન ઉપર જોઈએ. જે લોકો મોબાઈલ થી કરી રહ્યા છે એમને રિક્વેસ્ટ છે કે તમારા ઉપર 8 જેટલા દેખાતા હશે, લેપટોપ પર વધારે દેખાતા હશે. જો તમને વક્તા કશ્યપભાઈ નથી દેખાઈ રહ્યા તો તમે ખાલી એમના એની ઉપર સાઈડ ઉપર જઈને ક્લિક કરો, એમના ફેસ પર, અને તમને સ્ક્રીન ઉપર દેખાશે. તો પ્લીઝ. એમના હાથ નીચે 10 વર્ષ સુધી કામ કરી ચૂકેલા અરુણ તિવારી એમના સંસ્મરણો ગ્રંથસ્થ કરવા માટે એમને પ્રસ્તાવ મૂક્યો. કલામ સાહેબને રિક્વેસ્ટ કરી કે તમે મને તમારા જે કંઈ તમે આટલા વર્ષોની જે તમારી સર્વિસ છે, તમારું બાળપણ છે, તેની તમારી જીવન કથા હું લખવા માંગુ છું. તમે મને થોડો સમય આપો અને તમે મને વાત કરો, હું લખતો જાઉં. કલામ સાહેબે થોડી આનાકાની પછી તૈયારી તો બતાવી, પરંતુ સમય કોની પાસે હતો? કલામ સાહેબ પાસે તો સમયની બહુ મુશ્કેલી. એમની પાસે સમય જ નહોતો.
हेलो हेलो सर. મેડમ સર દેખાતા નથી. રશ્મિબેન સરે લેફ્ટ કરી દીધું. હા, હું કોલ કરું છું એમને. કનેક્શનનો પ્રોબ્લેમ લાગે છે. હું કોલ કરું છું. યસ યસ પ્લીઝ. મને લાગે છે કદાચ એમના કોઈ કોલ આવ્યો હોય ને લીધું હોય. જસ્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ કોલ. રશ્મિબેન સરે જોઈન કર્યું છે. ઓકે ઓકે. યસ સર, તમે લેફ્ટ થઈ ગયા. અચ્છા અચ્છા, હા 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 સર. યસ સર, કનેક્ટ કરે છે. નેટવર્કનો થોડો ઇશ્યુ થયેલો. હવે સોરી એવરીવન. સોરી, મારું નેટ. કેન યુ હિયર મી? યસ યસ સર, યસ સર. વિડિયો ખાલી ઓન સોરી, કરી દો. મારું. હા, સોરી. વિડિયો ઓન કરી દો એટલે જોઈ શકીશું. યસ સર. ઇઝ ધેટ ઓકે ના? યસ. સર તમારો વિડિયો બંધ છે. ઓડિયો ઓન છે, વિડિયો બંધ છે. યસ યસ યસ, પરફેક્ટ. વેલકમ બેક. યા ઓકે. સોરી, મારું નેટવર્ક કનેક્શન સડનલી ડ્રોપ થઈ ગયું. તો અરુણ તિવારી સાંજે એમને ઘરે જાય, સાહેબ ઘરે પહોંચે પછી, અને મોડી રાત સુધી, ઘણીવાર તો વહેલી પરોઢ સુધી. એમ લખે છે અંગ્રેજીમાં કે વી કન્ટિન્યુડ સમટાઈમ્સ ટીલ ધ સ્ટાર્સ ડિસઅપિયર. દેટ મીન્સ કે અજવાળું થવા માંડે અને તારા દેખાતા બંધ થઈ જાય ત્યાં સુધી એમનું લખવાનું ચાલે. કલામ સાહેબને સમજવા થોડા અઘરા છે. એમની વિશિષ્ટ શૈલીના ઉચ્ચારો ટિપિકલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બોલે, એમના બૌદ્ધિક સ્તરની ભાષા અને પૂર્વાપર સંબંધોનો ગૂંચવાડો. માણસ જ્યારે વાત કરતું હોય, પોતાના સંસ્મરણો કહેતું હોય, ત્યારે પોતાના મગજમાં જે હોય એ બધું રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ હોય, પણ સામેવાળાને રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ ખબર ના હોય એટલે એ થોડી તકલીફ પડે. પરંતુ એ હંમેશા તાજગીસભર અને ઉત્તેજનાત્મક સંવાદો રહેતા, આવું શ્રી અરુણ તિવારીનું કહેવું છે. શ્રી તિવારી કહે છે કે મારે માટે આ પુસ્તક લખવું એ એક ધાર્મિક યાત્રાથી જરાય ઉતરતું નથી. આ પુસ્તક લખતા એમને જિંદગીના અત્યંત મહત્વનું જ્ઞાન લાદ્યું કે જિંદગી જીવવાની મજા એક જ ચીજમાં છે, અને તે એ કે પોતાનામાં રહેલા જ્ઞાનના સ્ત્રોત સાથે આધ્યાત્મિક સંવાદ. કલામ સાહેબને મળવું એ જિંદગીનો અપ્રતિમ લાવો છે, અને જે મને મળ્યો છે. એમની સાથે હસ્તધૂનન કરવા, એમની સાથે વાર્તાલાપ સંવાદ કરવા, એમનો ચરણ સ્પર્શ કરવા હું સદભાગી બન્યો છું. તમામને આવો લાવો મળતો નથી, પરંતુ હું એટલું જરૂર કહીશ કે એમનું આ પુસ્તક વાંચીને તમે એમના આધ્યાત્મિક મિત્ર તો જરૂર બની જશો. કલામ સાહેબ 2013ની ઓગસ્ટ મહિનામાં 9મી તારીખે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના શતાબ્દી સમારોહમાં પધાર્યા હતા. મારે એમનો પરિચય આપવાનો હતો. મને થયું કે ચીલાચાલુ પરિચય તો બધા આપે કે આ તારીખે જન્મ્યા, અહીંયા આટલું ભણ્યા, અહીંયા આટલું ભણ્યા, અહીંયા આટલી સર્વિસ કરી, અહીંયા આટલું એવોર્ડ મળ્યા. મારે કંઈક નવું કરવું હતું. એટલે 4-5 પ્રશ્નો કર્યા અને અમારા સિનિયર ચેરમેન શ્રી દિનકરભાઈ નાયક જોડે અમે એમને મળવા ગયા. કલામ સાહેબને સર્કિટ હાઉસમાં રોકાયા હતા. મેં તો ખાસા 4-5 પ્રશ્નો તૈયાર કરેલા હતા. મને થયું કે સાહેબ થોડો સમય આપશે તો મને સરળતા પડશે કાલે એમનો પરિચય આપવાની. પરંતુ અમે સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે બહાર તો 50-60 યુવાનોનું ટોળું, યુવક યુવતીઓ, એ કલામ સાહેબને મળવા, એમની સાથે ફોટો પડાવવા, એમની સાથે એમનો ઓટોગ્રાફ લેવા, હસ્તાક્ષર લેવા, બધા પડાપડી કરતા હતા, રાહ જોતા હતા. પરંતુ અમારી તો અપોઇન્ટમેન્ટ પ્રીફિક્સ્ડ હતી એટલે અમને તરત પ્રવેશ મળ્યો. સાહેબ કોઈ આરામમાં નહોતા.
દિલ્હીથી સુરત, વડોદરા અને વડોદરાથી સુરત સુધીનો પ્રવાસ, સુરતમાં 2 જગ્યાએ મિટિંગો એટેન્ડ કરેલી, અને ત્યાર પછી સર્કિટ હાઉસમાં આવેલા અમે લગભગ 9 વાગે, 8:30, 9 વાગે પહોંચ્યા હોઈશું, પરંતુ તાજગી સભર ઉભેલા એટલા માટે કે જે વિદ્યાર્થીઓ આવે એમની સાથે ફોટો પડાવવાનો હોય તો એમની સાથે ફોટો પડાવે અને હસ્તાક્ષર આપે અને જાય. એ પ્રમાણે અમે ગયા તો અમે તો પૂર્વ ભૂમિકા બનાવી કે ભાઈ કાલે તમે અમારે ત્યાં પધારો છો સાહેબ, મારા તમારો પરિચય આપવાનો છે, તમારે 3-4 પ્રશ્નો પૂછવા છે, જો તમે મંજૂરી આપો તો. બહુ જ સૌમ્યતાથી સાહેબે કહ્યું કે બહાર કેટલા બધા લોકો છે, જો હું તમારી સાથે સમય ગાળીશ તો એ લોકોને અન્યાય થશે, પરંતુ ચાલો તમે આવ્યા છો તો એક પ્રશ્ન પૂછો. એટલે મેં એક પ્રશ્ન એમને પૂછ્યો. હું અંગ્રેજીમાં પહેલા કહીશ એટલા માટે કે એમની સાથે તો અંગ્રેજીમાં જ સંવાદ કરવાનો હતો. સર, if there was rebirth and if God asked you what would you like to be in your next birth, what would be your answer? I give you 4 options. પહેલા તો સાહેબ સાયન્ટિસ્ટ એટલે મેં આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આધ્યાત્મિક એટલે મહાત્મા ગાંધી, એ જાતે લેખક, ફિલોસોફર, પોએટ છે એટલે મેં એમને રવિન્દ્રનાથ ટાગોર, અને આ 3 નહીં હોય તો સામાન્ય રીતે દરેક કે ના હું તો મારી જ જિંદગી જીવવા માંગુ છું એટલે મેં કહ્યું કે અબ્દુલ કલામ. એક પણ સેકન્ડના વિચાર કર્યા વગર એમનો પ્રોમ્પ્ટ રિસ્પોન્સ આવ્યો I would like to be a great teacher. શિક્ષકોને માટે આનાથી મોટું કોઈ માન હોય જ ના શકે. આવા હતા કલામ સાહેબ. એક વૈજ્ઞાનિકની આત્મકથામાં શું હોય છે? વિજ્ઞાન વિશેની વાતો હોય, વૈજ્ઞાનિકો વિશેની વાતો હોય, અને સિદ્ધિઓ કે નિષ્ફળતાની વાતો હોય. અને આવો વિચાર આપણને આવે એ સ્વાભાવિક છે, પરંતુ આ પુસ્તક આપણને જુદો જ અનુભવ કરાવે છે. આ પુસ્તક વાંચ્યા પછી કલામ સાહેબ માટેનો આપનો હાવભાવ ઓર વધી જશે. અને એક વૈજ્ઞાનિક માત્ર નહીં, પણ કવિ, વિવેચક, કુશળ વહીવટકર્તા, વિશાળ વાંચન અને રસ ધરાવનાર વિદ્વાન, આધ્યાત્મિક છતાં વાસ્તવવાદી, શસ્ત્રવીર, સદા તત્પર દેશનો સૈનિક અને એક ઉત્તમ માનવી તરીકે તમે એને મૂલવશો. પુસ્તકની શરૂઆત થાય છે અથર્વવેદના 4થા કાંડના 16મા શ્લોકથી. વિચાર કરો, મુસ્લિમ કુટુંબમાં જન્મ, ઘરે ચુસ્ત મુસ્લિમ કુટુંબનું વાતાવરણ, અને આ વ્યક્તિ પોતાની આત્મકથા અથર્વવેદના શ્લોકથી શરૂ કરે છે. અહીંથી જ કલામ સાહેબની ઊંચી પ્રતિભાના દર્શનના કમાડ ખુલવાની શરૂઆત થાય છે. શરૂઆતમાં કલામ સાહેબ માય મધર શીર્ષકથી એક સુંદર કાવ્ય લખ્યું છે, પોતાની મા માટે લખ્યું છે. કલામ સાહેબે ઘણી કવિતાઓ લખી છે અને એમનું એક કાવ્યનું પણ પુસ્તક પ્રગટ થયું છે જેનું ટાઇટલ છે ધ લાઈફ ટ્રી. પુસ્તકની શરૂઆત કલામ સાહેબના બાળપણથી થાય એ તો સ્વાભાવિક છે. આ પ્રથમ અને દ્વિતીય પ્રકરણ બધાને જ રસ પડે એવા છે. ત્યાર પછીના પ્રકરણોમાં ભારતના યુદ્ધ શસ્ત્રો, મિસાઇલ, રોકેટની ઉત્પત્તિ, વિકાસ અને સફળતાનો ઇતિહાસ છે. એટલે કદાચ ઇતિહાસ વિમુખ અથવા તો નોન ટેકનિકલ વાચકોને એટલું રસપ્રદ નહીં લાગે એવું શક્ય છે. એક અતિ સામાન્ય લઘુમતી કોમમાં 15-10-1931 ભારતના છેવાડાનું ગામ રામેશ્વરમ એમાં જન્મી ભારત દેશના બંધારણના સર્વોચ્ચ પદ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા સુધી પહોંચવાની યાત્રાનું વર્ણન આ અદ્ભુત પુસ્તકમાં છે, જેનો ભારતની 13 ભાષાઓમાં અને બ્રેઇલ લિપિમાં જ નહીં પણ ફ્રેન્ચ અને ચાઇનીઝમાં પણ અનુવાદ થયો છે. દક્ષિણ તટના રાજ્યમાં છેવાડાનું નાનકડું ગામ એટલે રામેશ્વરમ. શિવ ભક્તો માટે રામેશ્વરમ બહુ જ જાણીતું યાત્રાધામ છે, પરંતુ એક બેટ ઉપર છે. એ તો હવે બ્રિજ બન્યો કે જેથી તમે જમીન માર્ગે જઈ શકો. કલામ સાહેબ જન્મ્યા ત્યારે કોઈ બ્રિજ નહોતો અને એ ટાપુ જ હતો. ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલા ટાપુ પર આ ગામ વસેલું છે.
તેમાં જૈનાલુબ્દીન નામના સામાન્ય મુસ્લિમ પરિવારમાં અબ્દુલનો જન્મ. મધ્યમ પરિવારના મોભિયા એટલે કલામના પિતા શ્રી જૈનુલાબ્દીન નહીં ખાસ ભણેલા કે નહીં પૈસા પાત્ર, પણ ગામમાં એની ઊંચી શાખ હતી. એમના માટે લોકો એવું માનતા કે એમના સ્પર્શ કરેલો જો પાણી પીએ તો દરેક બીમારીઓ સારી થઈ જાય, એવી લોકોમાં માન્યતા હતી એમના પિતા માટે. માતાનું નામ અશિયમ્મા. અશિયમ્મા એક ખાસ પરિવારમાંથી આવતા હતા, જેના પૂર્વજોમાં કોઈકને બ્રિટિશ સરકારમાંથી બહાદુરનો ઇલકાબ મળેલો હતો. પતિ પત્ની બંને ખૂબ દરિયાદિલ. એમના ઘરે રોજ ભોજન લેનારી વ્યક્તિઓની સંખ્યા ખાસી રહેતી અને તમામને અશિયમ્મા પ્રેમથી જમાડતી. સામાન્ય પરિવાર, એવી કોઈ પૈસાની ઇન્કમ ખાસ મળે નહીં, તે છતાં જે કંઈ એમનીથી બનતું એ પ્રમાણે એ બધાને જમાડતા. કલામના પિતા સાધુ, ધાર્મિક અને કરકસરયુક્ત જીવન જીવતા. સુખ, સગવડ, વૈભવ ટાળતા અને ફક્ત જરૂરિયાતવાળી ચીજ વસ્તુઓ જ ઘરમાં આવતી. 19મી સદીમાં ઈંટ અને ચૂનાથી બંધાયેલા આ પૂર્વજોના ઘરમાં કલામનું બાળપણ વીતેલું. રામેશ્વરમના પ્રસિદ્ધ શિવ મંદિરથી ફક્ત 10 મિનિટના અંતરે એમના ઘર સાથે કલામનું બાળપણ જોડાયેલું છે. મંદિરના મુખ્ય પૂજારી લક્ષ્મણ શાસ્ત્રી અને કલામના પિતા, જે મુસ્લિમ, તે છતાં ખાસ ઘનિષ્ઠ મિત્રો. કલામ લખે છે કે મારા બાળપણની સ્મૃતિમાં આ બંને મિત્રો, એટલે એના પિતા અને લક્ષ્મણ શાસ્ત્રીની વાત કરે છે, પોતપોતાના ધાર્મિક લિબાસમાં, એટલે એક પેલી મુસ્લિમ ટોપી પહેરે અને એક પેલું પિતાંબર પહેરીને હિન્દુ સંત, મંદિરના પૂજારી, પોતપોતાના ધાર્મિક લિબાસમાં આધ્યાત્મિક ચર્ચાઓ કરતા. બંને વચ્ચેની વૈચારિક એકતા એમની પ્રાર્થનાથી અલગતાથી ઉપર ઉઠી રહેતી. જૈનલાબ્દીન એક સજ્જન, સેવાભાવી, ધાર્મિક અને સૌના પૂજનીય વ્યક્તિ હતા. અને એ શું કામ કરતા? જે બેટ હતો રામેશ્વરમ, ત્યાંથી સામે ધનુષકોટી, ત્યાં લોકોને લઈ જવા માટેની બોટ ચલાવવાનું કામ કરતા. બેટ પરથી સામે કિનારે ધનુષકોડી હોડી ચલાવતા. કલામ લખે છે, બાળક તરીકે મારા પિતા રોજ સાંજે મસ્જિદમાં નમાજ માટે મને લઈ જતા. અરબીમાં ઉચ્ચારાતી પ્રાર્થના હું સાંભળતો. મને જરાય સમજ નહોતી પડતી, પરંતુ એમ જરૂર માનતો કે પ્રાર્થનાઓ ઈશ્વર સુધી પહોંચે છે. અમે જ્યારે મસ્જિદમાંથી બહાર નીકળીને આવતા ત્યારે ઘણા લોકો પાણી ભરેલા લોટા સાથે મારા પિતાની રાહ જોઈને બેઠા હોય. મારા પિતાએ પાણીમાં પોતાની આંગળીઓ બોળી કંઈક પ્રાર્થના કરતા. ત્યારબાદ એ લોકો પાણી પોતાને ઘરે લઈ જતા, બીમારોની સારવારને માટે. મને યાદ છે કે એમાંના ઘણા મારા પિતાનો આભાર માનવા ઘરે આવતા. મારા પિતા હળવા સ્મિત સાથે કહેતા કે આભાર માનવો હોય તો આભાર માનો અલ્લાહનો, મારો નહીં. મંદિરના મુખ્ય પૂજારી લક્ષ્મણ શાસ્ત્રીનો દીકરો રામાનંદ શાસ્ત્રી કલામનો ખાસ મિત્ર. બંને એક જ વર્ગમાં ભણતા અને 5મા ધોરણનો એક પ્રસંગ એમણે લખેલો છે, ખૂબ રસપ્રદ છે. બંને મિત્રો ક્લાસમાં સાથે જ બેસતા. કલામ અને રામાનંદ બંને પ્રથમ બેન્ચ ઉપર બેસતા. એક મુસ્લિમ લિબાસમાં, કે જેને માથા પર પેલી મુસ્લિમ ટોપી પહેરી હોય, જ્યારે રામાનંદ જનોઈ પહેરેલું હોય. એકવાર શાળામાં એક નવા શિક્ષક આવે છે અને પ્રથમ બેન્ચ ઉપર બેઠેલા આમ એક મુસ્લિમ અને એક બ્રાહ્મણ, લક્ષ્મણ શાસ્ત્રી, કદાચ એ લક્ષ્મણ શાસ્ત્રીના દીકરા રામાનંદને ઓળખતો હશે, એમની આંખમાં ખૂંચે છે અને એ કલામને ઉઠાડીને કહે છે કે જા જઈને છેલ્લી બેન્ચ ઉપર બેસ. એક હિન્દુ પૂજારીના દીકરા સાથે મુસ્લિમને બેઠેલો જોઈ એમને ખૂંચ્યો અને કલામને પાછળ જઈને બેસવાનું કહ્યું. બંને છોકરાઓને આ વાતથી બહુ જ દુઃખ થયું. રામાનંદની આંખમાં તો આંસુ આવી ગયા. સાંજે ઘરે જઈને બંને છોકરાઓએ પોતપોતાના મા બાપને આ વાત કરી. લક્ષ્મણ શાસ્ત્રીની તો બહુ મોટી શાખ હતી ગામમાં. મંદિરના પૂજારી, રામેશ્વરમ મંદિરના,
લક્ષ્મણ શાસ્ત્રીએ તાબડતોબ એ શિક્ષકને બોલાવી મંગાવ્યા અને કલામ અને રામાનંદ બંનેને બોલાવ્યા. એમની હાજરીમાં એ શિક્ષકને ઠપકો આપતા કહ્યું, તમારે બાળકોના મનમાં સામાજિક ભેદભાવ અને કોમવાદનું ઝેર નહીં ફેલાવવું જોઈએ. તરત જ શિક્ષકને પોતાની ભૂલ સમજાઈ અને એણે માફી માંગી. આવા ઘણા પ્રસંગો આ પુસ્તકમાં વર્ણવ્યા છે, જેના પરથી આપણને સહેજ ખ્યાલ આવે છે કે એ જમાનામાં પણ કલામ કેવા સંસ્કારી વાતાવરણમાં ઉછર્યા હતા. માતા પિતા ઉપરાંત કલામ બે બીજી વ્યક્તિઓનો ખાસ ઉલ્લેખ કરે છે, જેમણે એમના બાળપણમાં ખાસ ભાગ ભજવ્યો હતો. જેમાં પહેલું નામ જલાલુદ્દીનનું છે, જે આમ તો કલામ કરતા ઉંમરમાં 15 વર્ષ મોટા, પરંતુ બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી. પાછળથી જલાલુદ્દીન કલામની બહેન ઝોહરા સાથે લગ્ન કરે છે. જલાલુદ્દીન આખા ટાપુ પર અંગ્રેજી જાણનાર માત્ર એક જ વ્યક્તિ હતો. એ બધાને મદદ કરતો, કોઈને અરજી તો કોઈને ફરિયાદ તો કોઈને પત્ર લખી આપતો. એ આર્થિક પરિસ્થિતિને કારણે જાજુ ભણી શક્યો ન હતો, પરંતુ એ કલામને ભણવા માટે ખૂબ પ્રેરણા આપતો, ઉત્તેજન આપતો. રોજ સાંજે બંને સાથે ચાલવા જતા. રામેશ્વરમ તો શિવ ભક્તોથી ઉભરાતું રહેતું અને ત્યાંની હવામાં જ આધ્યાત્મિકતાની સુવાસ મહેકતી. એમની વાતોમાં પણ આધ્યાત્મિકતા જ રહેતી. જલાલુદ્દીન ઈશ્વર સાથે સંવાદ કરતો હોય એ રીતે બોલતો. એ વિદ્વાનો વિશે, સાહિત્ય વિશે, વૈજ્ઞાનિક શોધો વિશે, તબીબી વિજ્ઞાનની સિદ્ધિઓ વિશે વાત કરતો અને કલામ અત્યંત રસપૂર્વક સાંભળતા. કલામ લખે છે, એની આ જ વાતોએ મને પડકારરૂપ બહારના વિશ્વ વિશે જોવા, જાણવાની અને મારી નાનકડી દુનિયાની બહાર જોવાની દ્રષ્ટિ આપી. બીજી વ્યક્તિ જેણે કલામની કુમાર અવસ્થામાં મહત્વનો ભાગ ભજવ્યો એ હતી શમશુદ્દીન, કલામના કાકાભાઈ. એ રામેશ્વરમમાં અખબારનો ડિસ્ટ્રીબ્યુટર વિક્રેતા હતો. પમ્બન સ્ટેશનથી સવારની ટ્રેનમાં આવતા અખબારો જે રામેશ્વરમ ખાતે શમશુદ્દીનની ન્યૂઝ એજન્સી ગામમાં વેચતી. આશરે 1000 જેટલી નકલો રામેશ્વરમમાં વેચાતી. ભારતની આઝાદીની ચળવળના સમાચાર કે શેર માર્કેટના સમાચાર માટે અખબારો વંચાતા. દિનમણિ નામના મદ્રાસથી પ્રકાશિત થતા તમિલ અખબાર સૌથી વધારે વંચાતો. એ સમયમાં મારી ઉંમર અખબાર વાંચી શકવા જેટલી સક્ષમ નહોતી, પરંતુ શમશુદ્દીન પેપર વેચે એ પહેલા હું ફોટાઓ જોઈને સંતોષ પામતો, એવું કલામ લખે છે. જ્યારે કલામ 8 વર્ષના થયા ત્યારે વિશ્વ યુદ્ધ શરૂ થયું. એ વખતે આંબલીના બીજની માંગ એકદમ વધી ગઈ. કલામ આખો દિવસ રખડીને આંબલીના બીજ ભેગા કરે. એમને ખબર હતી કે એમના ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નથી, એટલે ઘરમાં મા બાપને મદદ થાય, એના ભાઈને મદદ થાય, એટલા માટે એ આખો દિવસ જંગલમાં રખડે ને આંબલીના બીજ ભેગા કરે અને સાંજે કરિયાણાની દુકાન પર આપીએ તો અમને 1 આનો મળતો. એ જમાનામાં 1 આનાનું પણ ખૂબ મૂલ્ય હતું. યુદ્ધને કારણે રામેશ્વરમ સ્ટેશને સવારની ટ્રેન ઊભી રહેતી બંધ થઈ ગઈ, એટલે ચાલુ સ્ટેશન ઉપર અખબારના બંડલો ફેંકાતા. એ ઝીલી લેવા માટે શમશુદ્દીનને મદદની જરૂર પડી અને આમ શમશુદ્દીન દ્વારા કલામની પહેલી કમાણી થઈ. કલામને શમશુદ્દીને રાખ્યો અને એને થોડા ઘણા પૈસા આપવાનો. કલામ લખે છે કે આજે 50 વર્ષ પછી પણ મને ગર્વ છે એ મારી પહેલી કમાણી ઉપર. જલાલુદ્દીનની વાતોએ કલામને વાંચનની ભૂખ ઉગાડી, પરંતુ એ જમાનામાં વાંચવા માટે પુસ્તકો ક્યાંથી મળે? એક ક્રાંતિકારી મન્નિકમ રામેશ્વરમમાં રહેતો, એની પાસે ખાસ્સા પુસ્તકો હતા. એ કલામના ભાઈઓનો મિત્ર હતો અને ત્યાંથી કલામ પુસ્તકો લાવીને વાંચતા. આમ કલામની કિશોર અવસ્થા અશિક્ષિતોની વચ્ચે વીતી, પરંતુ ઉત્તમ સંસ્કારોનું સિંચન થયું. જલાલુદ્દીન જેવો મિત્ર પોતે ભણી ન શક્યો, એ કારણે કલામને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતો રહ્યો. હવે કલામને ભણવા માટે રામેશ્વર છોડીને બહાર જવું પડે એવું હતું. કલામે પિતાને આગળ ભણવા માટે રામનાથપુરમની માધ્યમિક શાળામાં જવા માટે રજા માંગી. કલામના શબ્દોમાં લખાયેલ એના પિતાના પ્રતિભાવ નોંધનીય છે. સાંભળજો મિત્રો. અબ્દુલ, મને ખબર છે
કે તારા જીવનમાં આગળ વધવા માટે ઘરથી દૂર જવું જ રહ્યું. સમડી આકાશમાં સૂર્યની સામે એકલી નથી ઉડાન ભરી શકતી. માળા વગર નથી ઉડાન ભરી શકતી. જો તારે તારા સ્વપ્નોની દુનિયા સાકાર કરવી હોય તો અહીંની માયા છોડવી પડશે. અમારો પ્રેમ તને બાંધી નહીં રાખે કે નહીં અમારી જરૂરિયાતો. કલામના પિતા ખલીલ જીબ્રાનને ટાંકતા કહે છે કે તમારા બાળકો તમારા નથી, એ તો જીવન સાફલ્યની કેડી કંડારવા માટે મુક્ત છે. તેઓ તમારી મારફત આ દુનિયામાં આવ્યા છે, પરંતુ તમારે માટે નહીં. તમે એમને તમારો પ્રેમ આપો, નહીં કે તમારા વિચારો એમના પર લાદો, કારણ કે એમની પોતાની સ્વપ્ન સૃષ્ટિ છે. અહીં એક આડ વાત કરવાનું મન થાય છે. આ પુસ્તક મેં કહ્યું તેમ મેં 4-5 વાર વાંચ્યું છે. મારા એક અંગત મિત્ર, એમના એક દીકરો અને એક દીકરી. દીકરો અમેરિકા જઈને વસેલો, દીકરી અહીંયા સર્વિસ કરતી હતી. એ પણ ભણી ગણી ખાસું ભણી, એક કોલેજમાં પ્રોફેસર થઈ. હવે એમના કુટુંબમાંથી બધા જ પરદેશ, એટલે આ દીકરીને પણ થયું કે મારે પણ જવું છે. મા બાપ અહીંયા બંને એકલા, વયસ્ક. એટલે એણે મા બાપ સાથે વાત કરી, પણ મા બાપનો તો જીવ ચાલે નહીં આમ પણ દીકરીને એકલીને મોકલવા માટે. એટલે દીકરીએ પોતે જાતે જ પ્રયત્નો કર્યા અને કેનેડામાં અરજી કરી અને કેનેડાના PR માટે અરજી કરી અને દિવસ આવી પહોંચ્યો કે એણે જવાની તૈયારી કરી. બંને મા બાપ ખૂબ દુઃખી હતા. હવે મોટી દીકરીને મનાવવાની કોશિશ કરી પણ માની નહીં. જે દિવસે દીકરી જવાની હતી એ દિવસે સાંજે હું અમને ઘરે મળવા ગયો. મને પણ ખૂબ દુઃખ થયો કે કેવા હોય છે સંતાનો, પોતાના મા બાપ પ્રત્યેની જવાબદારી નથી સમજતા. કદાચ આખી રાત એવી રીતે વીતી, પરંતુ સવારે કદાચ અચાનક મારા હાથમાં પુસ્તક આવી ગયું અને અનાયાસે આ જ પાનું ઉઘડ્યું કે જેના પર આ લખાણ લખાયેલું હતું. તમારા બાળકો તમારી મારફત આ દુનિયામાં આવ્યા છે, પરંતુ તમારે માટે નહીં. તમે અમને તમારો પ્રેમ આપો, નહીં કે તમારા વિચારો તેમના પર લાદો, કારણ એમને પોતાની સ્વપ્ન સૃષ્ટિ છે. મારો રંજ પળવારમાં ઓગળી ગયો અને જે વિશ્વની સનાતન સચ્ચાઈ છે તે મારા મગજમાં પ્રકાશિત થઈ. મારા મિત્ર સાથે પણ મેં આ શેર કર્યું. કલામના પિતા કલામને અને એના ત્રણેય ભાઈઓને મસ્જિદમાં પ્રાર્થના માટે લઈ ગયા. જે દિવસે કલામને જવાનું હતું તેની વાત છે. અને કુરાનમાંથી પ્રાર્થનાઓ વાંચી. કલામને ટ્રેનમાં બેસાડતા કહે, આ ટાપુ પર તારું શરીર ભલે રહ્યું હોય, પરંતુ તારો આત્મા, મન આવતીકાલમાં વિહારી રહ્યો છે, જ્યાં અમારામાંથી કોઈ આવી શકે એમ નથી. પરમ કૃપાળુ તને આશીર્વાદ આપે. એક અશિક્ષિત માણસ, વ્યક્તિ એવા ઉત્તમ વિચારો ધરાવી શકે છે. થોડી નવાઈની વાત છે. શમશુદ્દીન અને જલાલુદ્દીન સાથે કલામ નીકળ્યા અને સ્વાર્ટ્સ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. શરૂઆતના દિવસો કલામ માટે ખૂબ કપરા હતા. હોમ સિકનેસ અનુભવતા. આમ છતાં મન મક્કમ રાખી વિચારતા કે મારા પિતા તો મને કલેક્ટર બનાવવા માંગે છે. એમણે મારા માટે કેટલા સ્વપ્નો જોયા છે. મને જલાલુદ્દીનની વાતો યાદ આવતી કે જે મને હંમેશા હકારાત્મક વિચારવાનું શીખવતો. સ્વાર્ટ્સ હાઈસ્કૂલના શિક્ષક અન્નાદુરાઈ સોલોમનને યાદ કરતા કલામ લખે છે કે એમના સાનિધ્યથી હું ઘણું બધું શીખ્યો. તેઓ કહેતા અને માનતા કે જીવનમાં કંઈક પણ મેળવવા માટે 3 બળો પર પ્રભુત્વ મેળવવું જરૂરી છે. પ્રબળ ઈચ્છા શક્તિ, માન્યતા અને અપેક્ષાઓ. જે કંઈ તમે ઈચ્છો છો એની પ્રબળ ઈચ્છાથી પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. જિંદગીમાં એ વસ્તુ હકીકત બનીને જ રહેશે. મારી પોતાની જિંદગીની વાત કરું તો મને બાળપણથી જ કલામ લખે છે, મારી પોતાની જિંદગીની વાત કરું તો મને બાળપણથી જ આકાશ, પક્ષીઓની ઉડાન ખૂબ પ્રભાવિત કરતા. મને ખાતરી થઈ ગઈ હતી કે જિંદગીમાં એક દિવસ હું પણ ગગન વિહારી થઈશ. અને ખરેખર
હું રામેશ્વરમનો આકાશમાં ઉડનાર પ્રથમ વ્યક્તિ બન્યો. શ્રદ્ધાથી તમે તમારું ભવિષ્ય લખી શકો છો. સ્વાર્ટ્સ હાઈસ્કૂલનો બીજો એક પ્રસંગ ખૂબ રસપ્રદ છે. કલામ ત્યારે 15 વર્ષના હશે. એક દિવસ કલામ ભૂલથી સ્કૂલમાં બીજા વર્ગમાં ચાલી જાય છે. ત્યાં રામકૃષ્ણ અય્યર નામના શિક્ષક ગણિત ભણાવતા હતા. એમણે ચશ્મામાંથી તીખી નજરે જોયું અને ઘાંટો પાડ્યો, કઈ આ વર્ગમાં શું કરે છે? બહુ સરસ પ્રસંગ છે. એણે અંગ્રેજીમાં પહેલા કહું તો, what are you doing in this class? If you can't find your class, go back to your village from where you have come from. And then he catches Kalam by the neck and beats him with a cane. જે ગામડામાંથી તું આવ્યો છે ત્યાં પાછો ચાલી જા. અને ત્યાર પછી બોચીમાંથી પકડ્યો અને સોટીથી ફટકારે. કલામને ખૂબ આઘાત લાગ્યો, પરંતુ એમાંથી બહાર નીકળી he was crushed, એવું લખેલું છે. I was crushed, કલામે બુકમાં લખ્યું છે. એક તો હોમ સિકનેસ લાગતી હતી, તેમાં આવો પ્રસંગ બને અને ત્યાં એનું કોઈ મિત્ર નહોતું કે જેની સાથે આવી કોઈ વ્યથા એ શેર કરી શકે. 2-3 દિવસમાં એ પાછા એમનું મગજ શાંત થાય છે અને રાત દિવસ એમણે ખૂબ મહેનત કરવા માંડી. એમનું સ્વપ્ન હતું કે ગણિતના વિષયમાં 100માંથી 100 માર્ક લાવવા, અને એ સ્વપ્ન કેટલાક મહિના પછી સાચું પડે છે. ખૂબ ખુશ થાય છે કલામ. પરંતુ વધારે ખુશીની વાત તો હવે આવે છે. દરેક શાળાઓમાં સવારે શાળા શરૂ થાય તે પહેલા સંમેલનો થતા હોય છે. આવું વિદ્યાર્થી સંમેલન બીજે દિવસે થયું. બધા જ આખી સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા હતા. રામકૃષ્ણ અય્યર, જેણે એમને મારેલો, એ પણ સ્ટેજ ઉપર હતા. He stood up and he said, boys, whosoever I punish becomes a great man. આવું એ વાક્ય બોલે છે. બધા 2000 વિદ્યાર્થીઓ હસી પડે છે કે whomsoever I punish becomes a great man. પછી એ કલામ તરફ આંગળી ચીંધીને કહે છે, this boy, mark my words, this boy will bring glory to the teachers and the school. મારા શબ્દો યાદ રાખજો. આખો પ્રસંગ એ વર્ણવે છે પહેલા રામકૃષ્ણ અય્યર કે એ મારા ક્લાસમાં ઘૂસી આવેલો તો મેં એને સોટીઓથી મારેલો હતો અને આજે એને 100માંથી 100 ગણિતમાં માર્ક આવે છે. મારા શબ્દો યાદ રાખજો. આ વિદ્યાર્થી ફક્ત શાળાનું નહીં, તમામ શિક્ષકોનું નામ પણ રોશન કરશે. સ્વાર્ટ્સ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી 1950માં. એ વખતે શાળા પછી આગળ ભણવાનું એટલે કોલેજમાં. આર્ટ, સાયન્સ, કોમર્સ જેવા અભ્યાસક્રમો કલામે સેન્ટ જોસેફ કોલેજ ટ્રીચીમાં પ્રવેશ મેળવ્યો. કોલેજના છેલ્લા વર્ષ દરમિયાન કલામને અંગ્રેજી સાહિત્યમાં રુચિ પેદા થઈ. એમણે ટોલ્સ્ટોયથી માંડીને તમામ જાણીતા લેખકોના પુસ્તકો વાંચી કાઢ્યા અને આ દરમિયાન જ કલામને ભૌતિક શાસ્ત્રમાં વિશેષ રસ પડ્યો. સેન્ટ જોસેફ કોલેજના ભૌતિક શાસ્ત્રના પ્રાધ્યાપક ચેન્નાદુરાઈ અને કૃષ્ણમૂર્તિ સાથે એમને વધારે મજા આવતી. સેન્ટ જોસેફ કોલેજમાં જોડાતી વખતે કલામને બીજા વ્યાવસાયિક અભ્યાસક્રમો વિશે જરાય ખ્યાલ નહોતો. પીએચસીની ડિગ્રી મેળવ્યા બાદ એમને ખ્યાલ આવ્યો કે ભૌતિક શાસ્ત્ર મારો વિષય નથી. જો મારે મારા સ્વપ્નો સાકાર કરવા હોય તો મારે એન્જિનિયરિંગ ભણવું પડશે અને એમણે MIT મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવ્યો. એ વખતે નામ MIT નું ખૂબ જાણીતું. પ્રવેશ તો મળ્યો, પણ 1000 જેટલી ફી ક્યાંથી કાઢવી? પૈસા તો હતા નહીં. અને એ વખતે કલામની બેન ઝોરાએ પોતાના ઘરેણા ગીરવી મૂક્યા અને કલામની ફી ભરી. MIT ના કમ્પાઉન્ડમાં મૂકેલ 2 એરક્રાફ્ટથી કલામ અત્યંત પ્રભાવિત થયેલા. વર્ગો પૂરા થાય પછી કલાકો સુધી આ બંને વિમાનોને નિહાળતા રહેતા અને માનવીની આ અદ્વિતીય શોધથી
અત્યંત પ્રભાવ અનુભવતા. હવે એમના મગજમાં જિંદગીનો ધ્યેય ઘૂંટાવા માંડ્યો હતો. એમણે એરોનોટિકલ એન્જિનિયરિંગ શાખા પસંદ કરી અને અભ્યાસક્રમમાં એમને રસ પડવા માંડ્યો. તેઓ તેમના સ્વપ્નો સાકાર કરવા પડ્યા. ડોક્ટર કલામે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી કારકિર્દીના ઘણા શિખરો સર કર્યા. ભારતના અવકાશ સંશોધનો, સ્વાવલંબીપણું એ તમામ ડોક્ટર કલામને આભારી છે. સરકારના જુદા જુદા વિભાગોમાં વિવિધ હોદ્દાઓ પરની કામગીરીના અનુભવો એમણે આત્મકથામાં વિસ્તારથી વર્ણવ્યા છે. પરંતુ સામાન્ય વાચકને એમાં રસ ઓછો પડે. ઘણી જગ્યાએ વધારે પડતું ટેકનિકલ પણ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ પુસ્તક વાંચ્યા પછી ડોક્ટર કલામની અનેરી પ્રતિભા વાચકના મન પર ચોક્કસ ઉપસે છે અને ચિરંજીવ છાપ છોડી જાય છે. ડોક્ટર કલામનો અભ્યાસ આમ તો એન્જિનિયરિંગનો, પરંતુ આ પુસ્તકમાં ઠેક ઠેકાણે એમણે અનેકાનેક જગ પ્રસિદ્ધ કવિઓ અને લેખકોને ટાંક્યા છે. જ્હોન મિલ્ટન, ટી.એસ. ઇલિયટ, ઇમર્સન, લુઈ કેરોલ, કોલરિજ ઉપરાંત ઘણી જગ્યાએ ગીતા, વેદ, કુરાનમાંથી પણ ટાંક્યા છે. અહીં એમનું વાંચન કેટલું વિશાળ હશે એનો ખ્યાલ આપણને મળે છે. સમગ્ર પુસ્તકમાં ઘણી જગ્યાએ એ પ્રસંગે પોતાની ડાયરીમાંથી લખેલી પોતાની કવિતાઓ પણ એમણે મૂકી છે. એ કલામ સાહેબના કવિ હૃદયનો નાનકડો પરિચય આપે છે. રામેશ્વરમના નાનકડા ગામમાંથી શરૂ થયેલી એમની જીવન યાત્રા અનેક મુશ્કેલીઓ પાર કરી સફળતાની પેઢી પર ચડે એ પહેલા એમણે ઘણી નિષ્ફળતાઓ પણ મળી છે. એ નિષ્ફળતા વખતે નાસીપાસ થવાને બદલે હિંમતભેર પરિસ્થિતિઓનો સામનો કરી એમાંથી માર્ગ કાઢ્યો છે. એસએલવીની પ્રથમ નિષ્ફળતાએ એમને ખૂબ આઘાત આપ્યો હતો. આખા દેશના મીડિયાએ એમની અને વૈજ્ઞાનિકોની ઠેકડી ઉડાવી હતી. અહીં તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રસંગ હતો કે જેમાં મીડિયાની અંદર એમની ઠેકડી ઉડાવેલી હતી. એમાં આર.કે. લક્ષ્મણે 2 કાર્ટૂન એ વખતે બનાવેલા અને તે આ વૈજ્ઞાનિકોની ઠેકડી ઉડાવતા હતા. એ બંને કાર્ટૂનો આ આત્મકથામાં છે કલામ સાહેબની. એમણે મૂક્યા છે, એ ચિત્રો મૂક્યા છે અને નીચેનું લખાણ પણ. અહીં એક બીજો પ્રસંગ યાદ આવે છે જે કલામ સાહેબે એમની આત્મકથામાં લખ્યો છે. આ SLV3 ની નિષ્ફળતા પછી ખૂબ નાસીપાસ થયેલા. હવે તમે પણ બધા ટીવી જુઓ છો, ટીવીમાં જોયું હશે કે જ્યારે પણ આવું કંઈ રોકેટ લોન્ચિંગ થાય, એ સફળ થાય કે નિષ્ફળ થાય, પણ પછી એક પ્રેસ કોન્ફરન્સ મળે અને પ્રેસ કોન્ફરન્સમાં એ જે સાયન્ટિસ્ટ ઇન્ચાર્જ હોય એ એમનો પ્રશ્નોના જવાબ આપે પત્રકારોને. આ SLV3 ની નિષ્ફળતા પછી કલામ સાહેબ આ પ્રોજેક્ટના ઇન્ચાર્જ હતા. એમને પત્રકારોનો સામનો કરવાનો આવ્યો. હી વોઝ વેરી ડિપ્રેસ્ડ અને ખૂબ મૂંઝાયેલા હતા. આમ પણ એ આવા કોઈ પત્રકારોનો સામનો કરવાની, એમાં કે આડા તેડા જવાબ આપવાની એમનામાં આવડત પણ નહોતી ને કુનેહ પણ નહોતી. એ વખતે ઈસરોના હેડ ડોક્ટર સતીશ ધવન, એમણે માઇક કલામ સાહેબના હાથમાંથી લઈ લીધું અને એમણે બધા જ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા. ત્યાર પછી 1 વર્ષ રહીને SLV3 ફરીથી લોન્ચ થયું અને આ વખતે સક્સેસફુલ લોન્ચ થયું. ફરી પત્રકાર પરિષદ ભરાઈ. આ વખતે સતીશ ધવને કલામ સાહેબને માઇક આપ્યું અને એમને પત્રકારોને પેશ કરવાનું કહ્યું. કલામ સાહેબ લખે છે કે મેનેજમેન્ટનો આ સિદ્ધાંત હું સતીશ ધવન પાસેથી શીખ્યો છું. સાદગી એમના જીવનનું એક અવિભાજ્ય અંગ બની રહ્યું છે. 1990ના પ્રજાસત્તાક દિને કલામ સાહેબને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. એમને 10 વર્ષ પહેલા પદ્મભૂષણનું સન્માન મળી ચૂક્યું હતું. કલામ સાહેબ લખે છે કે દાયકા પહેલા મળેલા પદ્મભૂષણ એવોર્ડોની યાદ તાજી થઈ. હું હજી પણ ત્યાં જ રહેતો હતો. હજુ પણ ત્યારે રહેતો હતો, એ જ રીતે રહેતો હતો. 10 ફૂટ પહોળા અને 12 ફૂટ લાંબા રૂમમાં રહું છું, જેમાં પુસ્તકો અને કાગળોના ઢગલા મુખ્યત્વે છે. થોડું ભાડાનું ફર્નિચર. એક જ ફેર ત્યારનામાં અને અત્યારનામાં છે કે હું ત્યારે ત્રિચીમાં હતો, આજે હું હૈદરાબાદમાં છું. કેટલી સાદગી
આપણને એક નાનો અમથો પુરસ્કાર મળે તો આપણે તરત જ વોટ્સઅપ પર મૂકી દઈએ, બધા મિત્રોને કહીએ, ફેસબુક પર મૂકી દઈએ. અને આ પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ જેવા મહાન એવોર્ડ મળે તો પણ એક નાનકડી 10x12 રૂમમાં આ વ્યક્તિ રહેતા. બીજો એક પ્રસંગ લઈએ. કલામ સાહેબ હૈદરાબાદ થી મુંબઈ એક ભાષણ આપવા આવેલા. સાંજે પાછા જવાના હતા. મુંબઈ ઉતર્યા ત્યાં એમને સંદેશો આવ્યો કે રાતની ફ્લાઇટ પકડો અને દિલ્હી આવો, કાલે વડાપ્રધાનને મળવાનું છે. કલામ સાહેબ તો મુશ્કેલીમાં મુકાયા. સાધારણ કપડા અને પગમાં તો બાથરૂમ સ્લીપર્સ પહેરેલા. આવા વેશમાં વડાપ્રધાનને કેવી રીતે મળવા જવાય? એમના ઉપરી ડોક્ટર સતીશ ધવને એમને કહ્યું, ચિંતા નહીં કરો, તમે સફળતાના સુંદર વાઘાથી શોભો છો. કલામ સાહેબ એક કુશળ વહીવટકર્તા પુરવાર થયા. એમણે કર્યું હતું એન્જિનિયરિંગ, મેનેજમેન્ટની કોઈ ડિગ્રી મેળવી નહોતી, છતાં એમણે જે સંસ્થાનોમાં નેતૃત્વ કર્યું ત્યાં સમગ્ર કર્મચારીઓને એક જૂથે બાંધીને સફળતાને વર્યા. એમાં એમનો માનવીય ગુણોથી ભરપૂર સ્વભાવ કારણરૂપ છે. એમની આત્મકથાના લેખક અરુણ તિવારી એમના હાથ નીચે કામ કરતા હતા. યુવાન વયે અરુણ તિવારી જીવલેણ બીમારીમાં પટકાયા અને દિલ્હીમાં આઈસીયુમાં સારવાર હેઠળ હતા. કલામ સાહેબ એમની ખબર કાઢવા જાતે ગયા. અરુણ તિવારીએ એમને કહ્યું, સાહેબ મારે માટે પ્રાર્થના કરજો કે હું જલ્દી સારો થઈ જાઉં. મારે તમે સોંપેલો પ્રોજેક્ટ પૂરો કરવો છે, પછી ભલે ઈશ્વર મને ઉપાડી લેતો. કલામ સાહેબ લખે છે, એ યુવાનના ખંતને જોઈને હું દ્રવી ઉઠ્યો અને મેં આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરી કે અરુણ બચી જાય. ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી અને અરુણ 1 મહિના બાદ ફરી કામ પર ચડ્યો. આટલો મોટો વૈજ્ઞાનિક ઈશ્વરમાં માને એ વાત સામાન્ય રીતે આપણા મગજમાં ઉતરતી નથી, પરંતુ કલામ સાહેબ એમના પિતાથી ખૂબ પ્રભાવિત હતા, જે ઈશ્વરમાં અડગ શ્રદ્ધા ધરાવતા. એક આ જે માનવીય વ્યવહાર છે એની એક બીજી વાત મને યાદ આવે છે. કલામ સાહેબના હાથ નીચે ઘણા બધા સિનિયર એન્જિનિયર્સ, મેનેજર્સ બધા કામ કરતા હતા. કલામ સાહેબ એક દિવસ સાંજે ઓફિસમાંથી એક જુએ છે તો એક યુવાન એન્જિનિયર સિનિયર છે, ખૂબ ખંતથી કામ કરે છે. સવારે કલામ સાહેબને કહે છે કે આજે દિવસ પહેલા હું આપનું આ કામ પતાવી દઈશ, આપે સોંપેલું કામ હું પતાવી દઈશ. કલામ સાહેબ સાંજે ઘરે જવા માટે બહાર નીકળે તો પેલો એક જ એન્જિનિયર બેઠો હોય છે આખી ઓફિસમાં અને પૂછે છે કે ભાઈ તું કેમ નથી ગયો? તારે તો આજે તારી પત્નીને અને બાળકોને લઈને નાટક જોવા જવાનું. તો કે છે, સાહેબ આપણે સવારે જે વાત થયેલી એ પ્રમાણે કામ હું પૂરું કરી શક્યો નથી, એટલે હું નથી જતો અને હું અહીંયા જ બેઠો છું. કલામ સાહેબ એને કહે છે કે ના, કાલે થશે, હવે તું આજે જા અને તારી પત્નીને બાળકોને વચન આપ્યું છે, એ લોકો રાહ જોતા હશે. તો કે ના, કશો વાંધો નહીં, હું આ કામ પતાવીને જ જઈશ. કલામ સાહેબ કંઈ બોલતા નથી અને ચાલી જાય છે. પેલો એન્જિનિયર રાતના 11-12 વાગે ઘરે પહોંચે છે અને થયું કે આજે તો બરાબર પત્ની મારી ખીજવાવાની છે, ખૂબ ગુસ્સે થવાની છે અને બાળકો તો બિચારા રડી રડીને સૂઈ ગયા હશે. અને એ ઘરે જઈને ડોરબેલ દબાવે છે. એની પત્ની બારણું ખોલે છે, એકદમ સરસ મૂડમાં હસતા હસતા એને આવકારે છે. એટલે પતિને બહુ નવાઈ લાગે છે કે હું આજે આવ્યો નથી, એ લોકોને ડ્રામા જોવા નથી લઈ ગયો, તો ગુસ્સે થવાને બદલે આ કેમ આટલી બધી ખુશ છે. અને જેવો એ પ્રવેશે છે ડ્રોઈંગ રૂમમાં તો ત્યાં કલામ સાહેબને બેઠેલા જુએ છે. એ તો આશ્ચર્યથી એને નવાઈ લાગે છે કે સાહેબ તમે અહીંયા? એટલે એની પત્ની કહે છે, તમે તો નહીં આવ્યા, પણ કલામ સાહેબ અમને નાટક જોવા લઈ ગયા, અને એટલું જ નહીં, અમને બહાર ભોજન પણ કરાવ્યું. આ હતા કલામ સાહેબ. કલામ સાહેબે પુસ્તકમાં ઘણે ઠેકાણે ઈશ્વરની કૃપા અને મહત્વ સ્વીકાર્યું છે, જે એમની અડગ શ્રદ્ધાની પ્રતીતિ કરાવે છે. એક જગ્યાએ તો સાક્ષાત્કારની વાત લખી છે. એ પ્રસંગ તે એમની માતાના મૃત્યુના સમાચાર મળતા ફ્રાન્સ જવા નીકળવાની તૈયારીમાં હતા. તે છોડીને રામેશ્વરમની ટ્રેન પકડી. આખી રાત વિચારતા રહ્યા અને પોતે મા બાપનો ખ્યાલ રાખી શક્યા નહીં અને પોતાનામાં જ વ્યસ્ત રહ્યા, એનો રંજ અનુભવતા રહ્યા.
a feeling of guilt that I did not care about my parents. અહીં એક બીજી વાત મને યાદ આવે છે. આ માનવીય સંબંધોની વાત છે એટલે ક્રિપ્કો પ્રોજેક્ટ જ્યારે શરૂ થયો ત્યારે જનરલ મેનેજર તરીકે અહીંયા એક મિસ્ટર આર કુલકર્ણી કરીને આવેલા, બહુ સિનિયર માણસ, આમ તો મારા પિતાની ઉંમરના, પરંતુ અમારી વચ્ચે બહુ સારો રેપો બંધાઈ ગયો, એટલે અમે સારા મિત્રો બનીને રહ્યા. ઘણી વાર એમના ઘરે જવાનું થતું, કામ માટે જતા હોઈએ, પછી પ્લાન્ટમાંથી એમને ઘરે જઈએ, સાહેબ સાથે વાતો થાય. મેં સાહેબને પૂછ્યું કે સાહેબનો એક દીકરો એન્જિનિયર છે જયપુરમાં અને બીજો અમેરિકા. મેં કહ્યું સાહેબ રિટાયર્ડ નિવૃત્ત થઈને ક્યાં જવાના, અમેરિકા કે જયપુર? સાહેબ કે ના, મેં વડોદરામાં ઘર લીધું છે, હું ક્યાં જવાનો છું. કેમ સાહેબ, દીકરા સાથે નથી જવાનું? અથવા તો તમને નથી લાગતું કે આ ઉંમરમાં દીકરાઓએ મા બાપની જવાબદારી લેવી જોઈએ? એમણે એટલો સરસ જવાબ આપ્યો કે હું સોલાપુરનો, મારા મા બાપ સોલાપુરમાં, હું જે દિવસે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી તે દિવસથી હું સોલાપુર છોડ્યું છું. I never looked after my parents, so I don't expect my children to look after me. માતાની અંતિમ ક્રિયા પતાવીને એ જ જૂની મસ્જિદમાં જઈને બેઠા જ્યાં એને બાળપણમાં એના પિતા લઈ જતા. ત્યાં એમણે પ્રાર્થના કરી, ઈશ્વરની માફી માંગી. ત્યાં કોઈ જ નહોતું, પણ એમને એક અવાજ સંભળાયો. આ સાક્ષાત્કારની વાત છે જે એમણે એમના પુસ્તકમાં લખી છે. એમને એમ નથી લખ્યું કે મને સાક્ષાત્કાર થયો, એમણે તો આનું વર્ણન કર્યું છે કે જે એમને અવાજ સંભળાયો. ત્યાં કોઈ જ નહોતું, પણ એમને એક અવાજ સંભળાયો. મેં એમને માટે નક્કી કરેલું જીવન ધ્યેય એમણે ખૂબ નિષ્ઠા, કાળજી અને પ્રમાણિકતાથી નિભાવ્યું છે, અને એઓ મારી પાસે પાછા આવ્યા છે. એમની જીવન પૂર્ણતાના દિવસે તું કેમ શોક કરે છે? તારી સામે પડેલા પડકારોને પહોંચી વળવા પર ધ્યાન આપ અને તારા કર્મોથી મને યશસ્વી બનાવ. કલામ લખે છે કે ત્યાં કોઈ જ નહોતું, પણ મને સ્પષ્ટ અને મોટા અવાજે આ શબ્દો સંભળાયા હતા. ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા, અને આમ છતાં એ જ્યોતિષ શાસ્ત્રમાં જરાય નહોતા માનતા. એમના મત મુજબ કરોડો માઇલ દૂર આવેલા ગ્રહો ક્ષુલ્લક માણસ વ્યક્તિના નિજી જીવન પર કઈ રીતે અસર કરે? જ્યોતિષ શાસ્ત્રના વિરોધી નહોતા, પણ એમને જરાય શ્રદ્ધા નહોતી. કલામ સાહેબના જીવનમાં જે વ્યક્તિઓએ અગત્યનો ભાગ ભજવ્યો એ અંગે એમણે મુક્ત કંઠે પ્રશંસા કરી છે, એનો સ્વીકાર કર્યો છે. બાળપણના સાથી જલાલુદ્દીન શમસુદ્દીન, એમના સ્વાર્ટ્સ હાઈસ્કૂલના જોસેફ કોલેજ અને MIT ના શિક્ષકો, પ્રોફેસર્સ ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર બ્રહ્મપ્રકાશ, ડોક્ટર સતીશ ધવન એમાં આગળ પડતા નામો છે. આ ઉપરાંત અનેક નામોનો ઉલ્લેખ છે. ડોક્ટર વિક્રમ સારાભાઈના મુક્ત કંઠે વખાણ કરતા કલામ સાહેબ એમને ભારતના અવકાશ યુગના પ્રણેતા માને છે, સ્વપ્નદ્રષ્ટા માને છે. એમના વિના ભારતે જે સ્વાવલંબીપણું મેળવ્યું એ ક્યારેય શક્ય ના બન્યું હોત. કલામ સાહેબ પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે, આ સુંદર ગ્રહ ઉપર દરેક જીવને પોતપોતાનો ભાગ ભજવવા ઈશ્વરે ઘડ્યા છે. જે કંઈ જીવનમાં મેં મેળવ્યું છે એ ફક્ત અને ફક્ત એની કૃપા અને ઈચ્છાથી મેળવ્યું છે. એણે એટલે ઈશ્વરે મને એના આશીર્વાદ કેટલાય ઉત્તમ શિક્ષકો અને સાક્ષીઓ રૂપે મારી પર વર્ષા કરી. જ્યારે આ તમામને હું મારી હૃદયપૂર્વકની અંજલિ આપું છું ત્યારે ફક્ત અને ફક્ત ઈશ્વરના યશોગાન જ વર્ણવું છું. આ તમામ રોકેટ અને મિસાઇલ્સ એનું કામ છે જે એણે એક નાનકડી વ્યક્તિ દ્વારા કરાવ્યું અને જેનું નામ છે કલામ. એક જગ્યાએ કલામ સાહેબ કહે છે, હું એક ધાર્મિક વ્યક્તિ છું, એ અર્થમાં કે હું હંમેશા ઈશ્વર સાથે કામ અંગે ભાગીદારી રાખું છું. મને જાણ છે કે શ્રેષ્ઠ કામ માટે જે કાબિલિયત જોઈએ એટલી મારી પાસે નથી, એટલે ઈશ્વર જ મને શક્તિ આપી શકે. મને મારી કાબિલિયતનો અંદાજ છે, હું એને 50% જેટલી વધારવાની કોશિશ કરું છું અને પછી ઈશ્વરના ભરોસે છોડી દઉં છું. આ ભાગીદારીમાં મને હંમેશા જોઈતી શક્તિ મળી રહી છે અને મારામાંથી વહેતી મેં અનુભવી છે. આજે હું ખાતરીપૂર્વક કહી શકું છું કે ઈશ્વરનું રાજ્ય તમારામાં જ છે, આવી શક્તિના સ્વરૂપમાં જે તમને તમારા ધ્યેય અને સ્વપ્નોને સાકાર કરે છે. આ તમામની
તેમના જીવન ઉપર ઊંડી છાપ હતી, પરંતુ સૌથી વધારે અસર એમના પિતાની હતી, જેનો એમણે વારંવાર ઉલ્લેખ કર્યો છે. નિષ્ફળતા, સ્વજનોના મૃત્યુ કે સફળતા વખતે પણ એમના પિતાને યાદ કરતા રહ્યા છે. એમણે એમના પિતાનું જે શબ્દચિત્ર દોર્યું છે એના પરથી સહેજે ખ્યાલ આવે કે એમના પિતા એક સંસારી જીવ હોવા છતાં સંત હતા. કલામ સાહેબને એમના પિતાની વાતો લખી છે, જે દ્વારા એમના પિતાના બૌદ્ધિક સ્તરનો પણ ખ્યાલ આવે છે. કલામ સાહેબ લખે છે કે મારા પિતા ગૂંચવાડા ભર્યા આધ્યાત્મિકના વિચારોને સીધી સાદી તમિલ ભાષામાં સમજાવી શકતા. એકવાર એ કહે છે કે સારું કે નરસું, જે કોઈ વ્યક્તિ એની જગ્યાએ એને સમયે એ જે કંઈ છે એ બધું જ ઈશ્વરને આધારિત છે. તે પછી મુશ્કેલીઓ, વેદનાઓ કે સમસ્યાઓથી ગભરાવાની શી જરૂર છે? જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે તમારે વેદનાનો સંદર્ભ શોધવાનો પ્રયત્ન કરવો. વિપરીતતા અથવા સમસ્યાઓ હંમેશા આંતરપોચની તકો પૂરી પાડે છે. કલામ સાહેબ લખે છે કે મારી જિંદગીમાં મેં હંમેશા મારા પિતાશ્રીના વિચારોને મારા વિજ્ઞાનના વિશ્વમાં પણ અનુસરવાનો પ્રયત્ન કર્યો છે. મારા પિતાએ સમજાવેલા મૂળભૂત સત્યો મેં સમજવાની કોશિશ કરી છે, અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે એ આધ્યાત્મિક શક્તિ પર, જે વ્યક્તિને મૂંઝવણ, દુઃખ, વેદના અને નિષ્ફળતાની ગહેરાઈઓમાંથી બહાર લાવે છે. અને એક વાર જો લાગણી અને સંસારિક બંધનોમાંથી મુક્તિ મેળવે તો એ સુખ, મનની શાંતિ અને સ્વતંત્રતાનો આહલાદક અનુભવ કરી શકશે. કલામ સાહેબના પિતાનું 102 વર્ષની વયે અવસાન થયું. કલામ સાહેબ લખે છે કે દુનિયાની ભાષામાં એક વૃદ્ધનું અવસાન માત્ર હતું. કોઈ જાહેર શોક સભા નહોતી, કોઈ ધ્વજો અડધી કાઠીએ ફરકતા નહોતા, કોઈ વર્તમાન પત્રો એના અવસાનની નોંધ લીધી નહોતી. એ નહોતા કોઈ નેતા, ના કોઈ વિદ્વાન, નહીં કોઈ મોટા બિઝનેસમેન. એ સીધા સાદા પારદર્શક વ્યક્તિ હતા. મારા પિતાએ ઉચ્ચતમ મૂલ્યો સારાઈ વડે જીવન સાધ્ય કર્યું હતું. એમના જીવનમાં હંમેશા એમણે જે કંઈ સારું અને દૈવી, દાપણ ભરેલું અને ઉમદા હતું એને અનુમોદન આપ્યું હતું. કલામ સાહેબ લખે છે કે મારા પિતાએ મને હંમેશા અબુબેન આદમની યાદ આપી છે, જે એક વખત શાંત નિદ્રામાંથી જાગીને જુએ છે તો એક દેવદૂત સોનેરી પુસ્તકમાં જે વ્યક્તિઓ ઈશ્વરને ચાહે છે એના નામો લખી રહ્યો છે. અબુ પૂછે છે કે એમાં એનું નામ છે ખરું? દેવદૂત નકારમાં જવાબ આપે છે. એ લિસ્ટ બતાવે છે, નકારમાં જવાબ આપે છે કે ના, તારું નામ નથી. નિરાશ પણ છતાં આનંદપૂર્વક અબુ કહે છે, મારું નામ એ યાદીમાં લખી છે કે જે લોકો પોતાના સાથીઓને ચાહે છે. દેવદૂત લખે છે અને અલોપ થઈ જાય છે. બીજી રાત્રે ફરીથી પ્રકાશમય રીતે દેવદૂતનું આગમન થાય છે અને અબુને યાદી બતાવે છે, જેને ઈશ્વરના પ્રેમ અને આશીર્વાદ છે. અને એ યાદીમાં અબુનું નામ પહેલું હતું. આ અબુબેન આદમ એક અંગ્રેજી કવિની કવિતા છે. રોમેન્ટિક એજના 1734માં જન્મેલા એ કવિની કવિતાનું શીર્ષક અબુબેન આદમ છે. લે હન્ટ નામનો કવિ હતો અને રોમેન્ટિક એજ ઇંગ્લેન્ડનો છે. એમાં આ પ્રસંગ આવે છે કે દેવદૂત આવે છે, આ અબુ જાગીને જુએ છે તો એ દેવદૂત પાસે લાંબુ એક લિસ્ટ હોય છે. અબુ પૂછે છે કે આ લિસ્ટ શાનું છે? તો કહે છે કે આમાં એ બધી વ્યક્તિઓની યાદી છે કે જેની અંદર ઈશ્વરને, જે બધી વ્યક્તિઓ ઈશ્વરને ચાહે છે. એટલે અબુને થાય છે કે મને પણ જોવા દો મારું નામ છે કે નહીં. અને અબુ એ યાદી જુએ છે તો એમાં એનું આખી યાદીમાં એનું નામ કશે જ નથી. એટલે અબુ નિરાશ થઈ જાય છે. પછી એક ક્ષણ વિચાર કરીને પેલા દેવદૂતને કહે છે કે એક યાદી એવી બનાવો અથવા તો એમાં મારું નામ લખી લો કે જે પોતાના સાથીઓને ચાહે છે. દેવદૂત એ પ્રમાણે લખે છે અને અદ્રશ્ય થઈ જાય છે. બીજે દિવસે દેવદૂત ફરી આવે છે અને ફરી એના હાથમાં કાગળો હોય છે. એટલે અબુ પૂછે છે કે આજે કયું દેશ છે? અને એની અંદર અબુનું નામ પહેલું હોય છે. આ જ કવિતાનું અહીંયા સંદર્ભ લીધો છે. કલામ સાહેબને સંગીતનો શોખ પણ છે. આમ તો પુસ્તકમાં એના વિશે કશું લખ્યું નથી, પરંતુ 1981ની 26મી જાન્યુઆરીએ એમને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો.
ત્યારે એમણે લખ્યું કે મારા ખંડને બિસ્મિલ્લા ખાનની શહેનાઈઓથી મેં ભરી દીધો. સંગીત મને બીજા જ સમયમાં બીજી જ જગ્યાએ લઈ ગયું. સંગીત જાણનારો જ સંગીતના આ સંદર્ભ માણી શકે. અંતમાં કલામ સાહેબ લખે છે કે અગ્નિ શસ્ત્રના સફળ આવિષ્કાર સુધીની આ વાર્તા છે. જિંદગી તો હજી પણ વહેતી જ રહેશે. મારી વાત જૈનાલુદ્દીન જે 102 વર્ષની જિંદગી જીવ્યા, મસ્જિદ ગલીમાં રામેશ્વરમ ગામમાં અને ત્યાં જ મૃત્યુ પામ્યા, એના દીકરાની વાત છે, જે એના ભાઈને મદદ કરવા વર્તમાન પત્રો વહેંચતો. એ વિદ્યાર્થીની વાત છે કે જેનું ઘડતર શિવ સુબ્રમણ્યમ અયર અને એમના દુરાઈ સોલમને કર્યું, જેની પંડલાઈ જેવા શિક્ષકે ભણાવ્યો, એમજી કે મેનન અને વિક્રમ સારાભાઈએ કેળવ્યો. એક વૈજ્ઞાનિકની કથા છે કે જેને નિષ્ફળતાઓની પછડાટ ખાધી છે. એક એવી વ્યક્તિ કે જેને અતિ બહોશ અને ખંતીલા વ્યવસાયિક સાથીદારો મળ્યા. આ વાત મારાથી જ પૂરી થશે, કારણ કે આ દુનિયામાં મારું કોઈ જ નથી. મેં કશું જ ભેગું કર્યું નથી. નથી ઘર બાંધ્યું, નથી કોઈ કુટુંબ, નથી કોઈ દીકરો કે નથી કોઈ દીકરી. હું તો એક કૂવો છું આ વિશાળ ભૂમિ પર. આ દેશના લાખો યુવાનો અને યુવતીઓ તરફ અમી દ્રષ્ટિ પાથરતો અને આહવાન આપતો, મારામાંથી અખૂટ દૈવત્વ મેળવો અને એને માધુર્ય ચોમેર ફેલાવતા રહો. જેમ કૂવામાંથી પાણી તરસ छिपावे છે, તેમ કલામ સાહેબ એક મહાન વ્યક્તિ હતા. ભારતના વિજ્ઞાન જગતને રોશન કરનાર એક ઝળહળતો સૂર્ય. એમના પુસ્તકમાંથી પ્રેરણા મેળવી એમને અને પોતાની સફળતામાં ઈશ્વરના સાક્ષાત્કારની અનુભૂતિ કરીએ, એ જ એમનો સૌથી મોટો વારસો છે. કલામ સાહેબ માનવીય ગુણોથી એટલા ભરપૂર હતા, એ મને એક નાનકડો પ્રસંગ મને યાદ આવે છે. કલામ સાહેબનો ડ્રાઈવર શાળા એને છોડી દીધેલી અને ડ્રાઇવિંગ શીખીને ડ્રાઈવરની નોકરી કરે. કલામ સાહેબ જ્યારે જ્યારે પ્રવાસમાં હોય ત્યારે ડ્રાઈવર તરીકે જાય અને વાતમાં એ જાણી લે છે કે ક્યાં સુધી ભણ્યો છે, શું છે. એ કહે છે કે સાહેબ, પરિસ્થિતિને લીધે મારે ભણતર મારું પૂરું નથી થયું અને મેં શાળા છોડી દીધી છે. કલામ સાહેબ એને પ્રેરે છે અને એને ફરીથી શાળા શરૂ કરાવડાવે છે. એ શાળા પૂર્ણ કરે છે, કોલેજમાં જાય છે, સ્નાતક થાય છે, એને પોસ્ટ ગ્રેજ્યુએટ કરાવે છે, અનુસ્નાતક કરાવે છે. ત્યાર પછી એ પીએચડી મેળવે છે અને એ ડ્રાઈવર આજે એક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, જેણે 2 પુસ્તકો પણ લખ્યા છે. આ છે કલામ સાહેબનો મિડાસ ટચ. કલામ સાહેબે સમગ્ર પુસ્તકમાં ઠેક ઠેકાણે જાણીતા લેખકો અને કવિઓની પંક્તિઓ મૂકી છે. ઘણી જગ્યાએ પોતાની ડાયરીમાં જે તે પ્રસંગ લખેલા તેની નોંધ પણ મૂકી છે, કવિતા રૂપે પણ મૂકી છે. એમની સાહિત્ય પ્રત્યેની રુચિ ઉચ્ચ કોટીની પંક્તિઓથી શોભે છે. આ વક્તવ્યનું સમાપન એમની જ એક પંક્તિઓથી મને કરવાનું શ્રેષ્ઠ લાગે છે. If you want to leave your if you want to leave your footprints on the sands of time, if you want to leave your footprints on the sands of time, do not drag your feet. Do not drag your feet. Namaste. થેન્ક યુ સો મચ સર. મારે કશું જ મને સમજાતું જ નથી, મારે કશું કહેવું પણ નથી અને મારે કશું કહેવું એવું મારું અત્યારે ગજું પણ નથી. બીકોઝ એક તો કલામ સર માટે દેશ આખાને કે મને અદ્ભુત પ્રેમ છે. અત્યારે મને યાદ આવે છે કે જ્યારે કલામ સર ગયા ત્યારે મેં એક પત્ર લખેલો અને હમણાં જીવન ભારતી તરફથી અમે એને વિડીયોગ્રાફી કરીને પણ એ પત્ર મૂક્યો અને એમાં મારી બહુ બધી કમ્પ્લેન હતી એમના માટે कि सर आपको ऐसा नहीं करना चाहिए था, आपको इतना प्रामाणिक नहीं रहना चाहिए था, थोड़ा तो आप भी राजकारण कर लेते, आपने ऐसा कर दिया कि पूरा सफर अब आपकी ही उम्मीदों में रहेगा और किसी और को हम अपने दिमाग में बिठा नहीं पाएंगे.
आपने इतना सारा रास्ता क्यों दिया, इतने सारे ख्वाब क्यों दिए, और जब हमने आपकी उंगली थाम ही ली थी तो आपको यूं जाना नहीं चाहिए, आपको हमसे बात करनी चाहिए। क्योंकि पहली बार एक ऐसा इंसान कि जो जीता है वही बात करता है और जो पूछता है वही करता है, जिसने अपने आप के बारे में कभी स्व के बारे में सोचा ही नहीं और इतने अंदर तक अपने आप को फैला दिया कि हमें कभी भी उसके ऊपर कोई पर्दा नजर आया ही नहीं। અને આવું એક वो ડિસ્ક્રિપ્ટિવ લેટર હતો કે ધેટ કાઇન્ડ ઓફ અટેચમેન્ટ। અને એક બીજું કે તમે જ્યારે વાત કરો છો, જ્યારે તમે આ રજૂઆત કરી તો ખરેખર એવું લાગ્યું જ નહીં કે કોઈ વ્યક્તિ કોઈ પુસ્તક વિશે વાત કરે છે, એવું લાગ્યું કે કોઈ બહુ નિકટથી જાણનારી વ્યક્તિ અને એટલી જ કનેક્ટેડ વ્યક્તિ બહુ ઊંડાણપૂર્વક પોતાના કોઈ સ્વજનને વાગોળી રહી છે। જેન્યુઅન આ જે મને લાગે, જે મેં આમાં અનુભવ્યું, અને બહુ ભાવાવરણ એક સર્જાઈ ગયું છે, બહુ ભાવુક વાતાવરણ અત્યારે સર્જાયું છે કે હું આમાં કશું જ નથી ઉમેરતી, બટ ફીલિંગ સો ગ્રેટફુલ। બહુ આનંદ છે વાતનો કે જે વ્યક્તિ માટે, અને ફરીથી કહું છું કે જો એ ઘટના નહીં બની હોત, કેટલીક ઘટનાઓ વ્યક્તિના જીવનમાં ઉદાત્તતા અને ઉદારતા જન્માવતી હોય છે, સર્જાવતી હોય છે કેટલાક અનુભવો, અને તમારી સાથેનો મારો જે એ ગોયનકા ગ્રાઉન્ડ ઉપર થયેલો અનુભવ એ જો ના થયું હોત તો હું હજી સુધી એવું ના માનવા પર ગઈ હોત કે કેન્દ્રમાં બેસીને પણ વ્યક્તિ તમામ પરિઘની તમામ ઘટનાઓને આટલી ઝીણવટપૂર્વક જુએ છે। જે બાળકને, જે વિદ્યાર્થીને તમે ઉછરતા જુઓ અને એને પછી ખીલેલું જુઓ અને તમે એને એ રીતે પણ એક પ્રસ્તાવ આપો કે જે અલગ જ અંદાજ પરનો હોય, એ તમારામાં જ હોઈ શકે। અને હું ઈચ્છું છું કે તમામ શૈક્ષણિક સંસ્થાઓને, ઓફકોર્સ જીવન ભારતી પાસે અત્યારે કેતન સરના નામે અને જે મેનેજમેન્ટમાં જે વ્યક્તિઓ છે, ભરતભાઈ છે, ભાનુભાઈ છે, અદિલભાઈ છે, તો એની પાસે છે। અને મને લાગે છે આ અગનપંખ પર વાત કરવા માટે એક સૌથી યોગ્ય વ્યક્તિ, સૌથી ઉત્તમ કૃતિ પર વાત કરે છે। પણ મારો આગ્રહ એ છે કે તમે બીજા પુસ્તક સાથે પણ આ મણકામાં જોડાઓ, બીજા મણકામાં પણ જોડાઓ, અને આ ફોર્માલિટી બિલકુલ નથી, યુ નો ધેટ। તો જેન્યુઅન રિક્વેસ્ટ છે કે જોડાઓ, અને એટલા માટે કારણ કે મારા જે વ્યક્તિ, જે મને લાગે કે જે મને અપીલ કરે છે એ જ વિદ્યાર્થીઓને પણ અપીલ કરશે, તો મારા જેવા આવનારા વિદ્યાર્થીઓને બીજા પુસ્તકો સુધી પણ લઈ જાઓ। અને જે રીતે તમે વાત કરી, આ કોઈ પ્રશંસા નથી, મતલબ હું તમારી પ્રશંસા કરવાના પ્રયત્નોમાં પણ નથી પડવાનું વિચારી શકતી, પણ ખરેખર એવું લાગ્યું કે કોઈ પુસ્તક વિશે વાત નથી થઈ રહી, કોઈ વ્યક્તિ કે જેને બહુ જ નિકટથી કામ કર્યું છે અને આજે પણ એ વ્યક્તિ પોતે એ વ્યક્તિને બહુ જ મિસ કરે છે, આજે પણ એ વ્યક્તિ ઈચ્છે છે કે નહીં મારે ફરીથી અમી સાથે કામ કરવું છે, તો હું તમારો પરિચય ભૂલી ગઈ, હું આ પુસ્તક ભૂલી ગઈ, હું આ સેશન ભૂલી ગઈ, અને મને લાગ્યું કે એક પોતે ઘરમાં બેસીને આપણે એક સ્વજનને વાગોળી રહ્યા છીએ, બહુ નિકટથી કોઈ વ્યક્તિ જાણનારી એમના વિશે વાત કરી રહી છે। અને આ પુસ્તક, જો આ વાત એક પુસ્તક વિશે થઈ રહી છે તો ડેફિનેટલી એ પુસ્તક સુધી વાંચવા માટે જવું જ જોઈએ, એવું એક સર્જાયો। તો હું અત્યારે અનુરોધ કરું છું કે જે લોકો આપણી સાથે જોડાયા છે, મને બહુ એ વાતનો સાદર આનંદ વ્યક્ત કરું છું કે મનસુખભાઈ રોજ આપણી સાથે જોડાય છે અને પૂરેપૂરું સેશન રોજ માણે છે। હું રોજ એમને રિક્વેસ્ટ કરું છું કે સર પ્લીઝ આપ વાત કરો, હું આજે પણ કરું છું। સર, મનસુખ સર, અલકા મેડમ જોડાયા છે તો હું એમને પણ વિનંતી કરું છું કે જે કોઈ યસ સર પ્લીઝ, યસ સર પ્લીઝ। કશ્યપભાઈ, તમે બહુ સુંદર રીતે, હું તમને પહેલી જ વાર મળી રહ્યો છું, રીતે પણ કુંજ વિહારીભાઈ નું મેં વાંચેલું, આપે બહુ સરસ રીતે, બેને બહુ સાચું કહ્યું કે જાણે ઘરમાં બેસીને એક નિકટજન પોતાના નિકટજનની વાત કરતા હોય એવી સરસ રીતે આપે સમય ક્યાં વીતી ગયો એનો ખ્યાલ ન રહે એટલી રસિક રીતે, નહીં તો આવા પુસ્તકો કંટાળાજનક પણ બની જાય કે વિગતોમાં જ બધી વાત ચાલે, એને બદલે આપે બહુ સરસ રીતે આમ જાણે એક આમ ઉપમા આપ્યું તો એમ કહેવાય કે એક ચિત્રકાર ધીરે 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 આખું ચિત્ર સરસ રીતે પ્રગટ કરતો હોય
અને દોડતો હોય એવી સરસ રીતે કલામ સાહેબને મૂર્ત કર્યા. બહુ જ આનંદ થયો મને. મનસુખભાઈ, પણ આપણી કમનસીબી છે કે પ્રેસિડેન્ટ તરીકે કલામ સાહેબને બીજી ટર્મ ન મળી. એ રાજકારણ. હા, પણ એટલે આપણી કમનસીબી છે કે આપણે આવા માણસોને ચૂંટીને મોકલીએ છીએ. બહુ જ એ અત્યારે જે છીછરું આખું વાતાવરણ છે ને એનું જે પરિણામ છે. ખેર, આપણે તો કલામ સાહેબ જ મહત્વના છે. ના, એ તો બરાબર છે, પણ સ્વાભાવિક છે કે આપણે દુઃખ આવજો એનીવે, સાહેબ. થેન્ક યુ વેરી મચ થેન્ક યુ. ફોર ધ પેશન્ટ હિયરિંગ. અરે બિલકુલ, જરાક પણ નહીં. ખરેખર મનસુખ સરે કીધું એ જ રીતે. એટલી બધી સાલસ રીતે તમે આખી વાતને એક વાતાવરણ સર્જ્યું છે ને કે એક આખું પિક્ચર કમ્પ્લીટ થયું છે. એટલે જરાક પણ એવો નથી. યસ, મને પણ આવી રહ્યો છે. ઓકે, થેન્ક યુ. યસ, થેન્ક યુ સો મચ એવરીવન. ફરીથી થેન્ક યુ. અને પ્લીઝ જોડાઓ. આવતીકાલની જાહેરાત કરું છું. બહુ જ ઇકો થઈ રહ્યો છે, પણ આવતીકાલે ધ અનવુમનલી ફેસ ઓફ ગોડ અને એની વાત કરવા આવવાના છે. અત્યારે જે વાત બહુ જ ચાલી રહી છે અને આ વ્યક્તિના કાર્યો પૂરેપૂરા પ્રકાશમાં આવ્યા છે હમણાં. જો કે ઘણા સમયથી તેમનું કાર્ય પણ હાલમાં જે રીતે આવી રહ્યું છે. હું વાત કરું છું ડોક્ટર વિશાલ ભાદાણીની. સો લોક ભારતીના સ્ટુડન્ટ અને હવે ગાંધી ભારતી જેઓ સાચવી રહ્યા છે, સંભાળી રહ્યા છે. તો આવતીકાલે ધ અનવુમનલી ફેસ ઓફ ગોડ આ જ ટાઈમ પર આ જ રીતે આપણે જોડાઈશું. અને ફરીથી અનુરોધ કરું છું સર કે કોઈ બીજા પુસ્તક સાથે પણ આપ જોડાઓ અમારી સાથે, અને પ્લીઝ જોડાઓ. અને સાથે અલકા મેડમ અને એવરીવન, સ્વાતિબેનને પણ રિક્વેસ્ટ કરું છું કે તમે પણ અમારા મણકામાં જોડાઓ, પ્લીઝ જોડાઓ. અને કારણ કે અમે ઈચ્છીએ છીએ કે ઉત્તમ પુસ્તકોની રજૂઆત ઉત્તમ રીતે સચવાય અને વર્ષો સુધી આ જે લોકડાઉનની સમસ્યા છે ને એને આપણે એક ઉત્સવ બનાવી લઈએ. અને એ જીવન ભારતીની સાથે તમામ પુસ્તક પ્રેમીઓને, અને સર એટલા સારા લોકોના મેસેજીસ કોલ આવે છે કે 5-6 કલાકે રાત્રે 12 વાગ્યા સુધી પણ કામ કર્યું હોય ને તો એક થાક નથી લાગતો. એ લોકો એવું કહે છે કે તમે લોકો આ શ્રેણી ચાલુ કરી છે ને એના કારણે હવે અમારે પુસ્તક કયું વાંચવું એ શોધવાની મથામણ નથી કરવી પડતી. અમારી પાસે રેડી એક યાદી તૈયાર થતી જાય છે. તો એ તમામ દર્શકોનો, તમામ ભાવકોનો, તમામ વાચકોનો, તમામ સાહિત્ય પ્રેમીઓનો, તમામ વિદ્યાર્થીઓનો દિલથી આભાર. અને આ જ રીતે તમે જોડાયેલા રહો. અને સર પ્લીઝ ફરીથી પણ જોડાઓ અને આવતીકાલે પણ મળીએ. થેન્ક યુ.